આહા હુકાઈ ગયા છે. હવે આમાંથી છાણા નીકળશે. આ જો એમ જ ખરી જાય. બા શું કરો છો? હું કામ કરું છું, પણ તું શું કરસ? હારું, તો મારે જે ઘરમાં કામ કરવાનું હતું ને હંધુય થઈ ગયું છે. હવે હું જાઉં છું ઓલી મીઠડી પાસે. કા હું કા એ ઘરે ઘડીક બેહવા જાઉં છે, કંટાળો આવે છે મને ઘરમાં. કા ઘરમાં આ બધાય કામ નથી દેખાતા? તે મીઠડી યાદ આવે છે તને? અને આ ઉઘાડા માથે ન ફરકવ છું, માથે ઓઢ. પણ બા ઘરમાં ને ઘરમાં શું ઓઢવાનું? કોઈ છે આપણા બે સિવાય? એ માથે ન રહેતો હોય ને તો ખીલા ખોડો, પણ માથે ઓઢો. આ જો ગામમાં આપણે આબરૂ છે, કોક જોયે ને તો મને કહે, તને કોઈ નહીં કહે. આ તમે તો છે ને બા, સાણું તમારા ઘરની વહુ હોય ને એવું વર્તન કરતા હોય છો. બસ રાજી હવે. વહુની ક્યાં કરે છે? એ આપણામાં તો છે ને કુંવારા હોય ને તોય માથે ઓઢે. અને હવારમાં કાંઈ મીઠડી ત્યાં જાવું નથી. આ થોડા કામ કરાવ ને મને. ના બા, ઘડીક જવા દો ને મને, હું જલ્દી આવી જઈશ. બસ જલ્દી એટલે? જલ્દી એટલે 5 મિનિટ. એટલે હવે હું મિનિટો ગણવા બેહું કે આ કેટલામી મિનિટ થઈ? મારે બીજા કાંઈ કામ નહીં હોય? આ તમે છે ને બાઉઝ કરતા હોય મારી યારે. આમ ક્યાંય જવા જ ન દો. કેટલી માથાકૂટ કરું ને પછી જ આ પાડો. પણ ગોપી, એક વાત કહું તને. આ દર વખતે તું કે હું મીઠી ત્યાં જાઉં, મીઠી ત્યાં જાઉં. તો એક કામ કરને, મીઠીને આપણે ત્યાં બોલાવ ને, તો શું બે વાતું થાય. એક તમારે વાતું થાય અને બેવ મળીને મને કામે કરાવો. એમ કોને તમારે જવા નથી દેવી? એટલે મીઠડી આવશે ને આવું હોય તાણે, પણ મને તો જવા દો. એમ ન કરાય. એક કોક દી આપણે જવાય ને કોક દી એને બોલાવાય તો સંબંધ હારા રે. એ બહુ સારું, એ આવશે કોક દી. મને અત્યારે જાવું છે ને અમારે પછી અહીંયાથી બજારમાં ક્યાં જાવું છે? ઘરે, એના ઘરે બેહીશું. હું આવું છું અહીં જોવા. હમણાં કંઈક બોલી ને કે બજારમાં જાવું છે. તમે બહાર આવશો, ડેલો વટો છો કોઈ દી? આ બાપુજી ગયા ને ત્યારથી મન યાદ નથી આવતું કે તમે કોઈ દી પ્રસંગમાં કે તહેવારમાં ડેલો વૈટા હોય. પણ હવે આ તું જવાન થઈ ને તો મારે તને એમને એમ રેઢી ન મુકાય. એટલે મારે તારી વાંહે આવવું પડશે. અને પાછી તું જૂઠું બોલસ. હમણાં કેસ મીઠી ત્યાં જાવ, પછી બોલી ગઈ ને તું કે હું બજારમાં. બા તમે તે છે ને જૂઠું શું બોલવાનું તમારા પાસે? તમે તો સો એકલા. હાસું બોલું તો તમારા પાસે ન બોલું, બીજા પાસે હું લેવા જઈને બોલું? હાસું કહું છું, મારે ઘરે જ જવું છે, મને જવા દો હવે. તો હવે હાસું કે બજારમાં જવું જ છે ને આટો મારવા? હાસું બોલ. આમ તમે હા પાડો તો જવાની ઈચ્છા ખરી એમ. એ તો તું બોલી ગઈ ને ત્યારે જ મને ખબર પડી ગઈ કે તાર જવાની ઈચ્છા છે જ તે. પણ બેટા, મા પાસે કોઈ દી ખોટું ન બોલાય. હો, જે હોય ને હાસું કહીને જવાનું. પણ અમારા માં છે ને એ છે જ એવા, એમને ટેન્શન. એમને હાસું કહું તો બિચારા ચિંતામાં મુકાઈ જાય. પણ હાસું કહું મારે હું લેવા જાઉં છે? બોલ ને. આ ઘરનું કરિયાણું લેવા જાઉં છે, બાકી કાંઈ કામ નથી મારે. હું ને મીઠી બે હારે જાઉં. ઘરનું કરિયાણું લેવા જાવું છે તો હું કઈ તને ના પાડવાની હો? બસ તમને શું કહો છો? આ ખબર છે ને ઓલા રમલારે બાંધીને આવી હતી, તમને શું કીધું તું? આ જ્યાં હોય ત્યાં તું બાઈત કરવા. અને મારાથી પછી ખોટું સહન ન થાય. પછી કોઈ મારા ખોટું કરે ને તો મારું લોહી ઉકળી જાય અને બસ મારે થાય બાંધવાનું. એટલે તમને હાસું કહું તો તમે ચિંતા કરો, ઇન કરતા ખોટું કેવું હારું. પણ તારો સ્વભાવ જ છે બાધેડું, એટલે મને તારી બીક લાગે. પણ હારું, મારો સ્વભાવ બાંધેડું નથી. આ તો આપણા ખૂનમાં છે. ખોટું થાય ને તો લડી લેવાનું, પાછી પેની કરવાની જ નહીં. એ જવાન છોકરીઓને એવું ન કરાય. તું એમ હામી બોલવા જાય ને પછી એ લોકો તારા પર ડોળો રાખે, પછી તને એકલી ભાળીને હેરાન કરે. તને કા ખબર નથી પડતી? મને હેરાન કરશે? બા કોઈની તાકાત નથી આખા મલકમાં કે મારું નામ લઈ શકે. તમે ખોટા મૂંઝાવ છો. આ એટલે જ મારે તમને ખોટું કેવું પડે છે. હાલો હવે હું જાઉં, મારે મોડું થાય છે. એ હારું જા. અને બજારે જાવ ને તો પાછા બેવ જણા ઘરનું બધું કરિયાણું લેતા આવજો ને બેવ જણા આવજો અહીંયા. પાછી મીઠી ત્યાં મૂકીને ન આવતી. હું એકલી વજન નહીં ઉપાડું. બસ હા, એ બેવ જણિયું મળીને આવજો અહીંયા. પછી એને ઘડીક બેહાડજે, સા પાણી કરીને પછી એને મોકલજે. એ હારું, હવે જાઉં? હા જા. અને પૈસા લેતી જાજે કહું છું. હા. બહુ જીદીલી છે. સણા હાજી લીલા છે પણ હુકવવા પડશે. ગંગા ડોશીના પૈસા આવી ગયા? નહીં. કેમ નહીં? 3 મહિનાથી હું ધક્કા ખાઉં છું, નથી આપતો આપતી.
તે ખામી તારી છે, મારી હામો ડોળા હે ના કાઢે છે. તમે દેવામાં ધ્યાન રાખતા હોય તો અરે આપણે તો હાવ લુખામાં લુખો માણા હોય ને હે એ ધિરાણમાં હાલે. હા. પૈસા લેવાની કેવડ હોય એને માણસ નો જોવાનો હોય. હા, બાપુ હું આ નાથન ન્યા જાઉં, મગનની ન્યા જાઉં કે સગનની ન્યા જાઉં ને એટલે આમ હપ્તો કરીને ઊભા હોય, ડાયરેક્ટ મારે હપ્તો જ લેવાનો હોય. પણ આ ગંગા ડોહીને ન્યા જાવ એટલે બે મીઠી વાતો કરે ને એટલે પછી છે ને મારું મન ફરી જાય છે. અને છે એ બાયુ માણા, મારે એને કેવું હું એને કહેવાનું કાંઈ ન હોય. એના ઘરમાં કાંઈ પણ કિંમતી વસ્તુ હોય ને એ ઉશ્કેલ લઈ આવવાની હોય. હવે ભિખારી છે ઈ, ભિખારી એની પાસે કાંઈ નથી. તો પછી કાંઈ ન હોય એને બે ઝાપટ ઠોકવી પડે. બે ઝાપટ હવે હું તો એક ઝાપટ મારું ને ત્યાં ઊંધીની વળી જાય. પણ હવે બાયુ માણા રે મને થાય કે હવે આને શું કરવું. બાકી કોઈ જણ આમ હપ્તો ન આપે તો હું એને કહું, બાકી હું તમારો દીકરો છું. એટલે તું એટલો બધો સંસ્કારી દીકરો કીધી થઈ ગયો હે? બાયું માળાન હાથ ન ઉપાડાય તો પછી મારો હાથ ઉપડી જાય. હવે પૈસા નહીં આવે ને તો. બાપુ હવે ગૌઢું માણા છે ને એટલે કહું છું, મરી જાય પછી આપણા પૈસા જાય એ તો ખબર છે ને. એટલે તું આ ડોહીની કેમ બહુ દયા ખાવા મળ્યો? મને એ કાંઈ સમજાતું નથી. ગામમાં જિંદગીમાં કોઈથી કોઈ દયા નથી ખાતી. એ દયા આવી જાય ક્યારેક. અને મારી વાત સાંભળો, હા ધમો એમના માટા મારતો હોય, એને ક્યાંક મોકલતા હોય તો જ્યારે હોય તે મને જ મોકલો. હવે ધમલો સીધો પડે અને તું વાંગડ છો. વાંગડને મોકલો ને તો પૈસા ઝટ આવે અને ધમલો સીધો બે મીઠી વાતું કરીને પાછો મારા પગમાં પડે. એ વાત તમારી હાચી. મારી વાત સાંભળો, એ ડોહી પાસે તમે જાઓ ને હું જાઉં ને તો જ પૈસા આપશે. તમે હારે હશો ને તો જ આ બધું થાય. પછી તમે કહો ને તો પાછો એમણામ ધક્કો ખાવ. હા હાલી ડોહી બહુ દાડે જ જોઈ લે છે તો જોઈ લઉં અને ઉઘરાણીએ કરી લઉં. હા, અને હું શું કહું, ઓલા સૌજીને કેટલા આપેલા છે? સૌજીને 6,500. 6,500. હા તો 3-3 હું 3 હપ્તા લઈ આવ્યો છું એટલે 9,000 થઈ ગયા. તો એ હવે તો આમ કરે છે, હવે તો રહેવાય જો. મેં કીધું હું મારા બાપુ ના ન પાડે ને ત્યાં સુધી ન રહેવા દઉં. ત્યાં સુધી તો હું હપ્તો લેવા આવે જ. એના ઘરમાં હોય ને ત્યાં લઈ ગયા હપ્તો ચાલુ જ રહે. હાલ હવે આપણે બે જઈ ઓલી ગંગા ડોશી ઘરે. પૈસા કેમ ન દે? વાહો ફાટી ન જાય. હાલો એ કરશન બાપા, બોલો, આ ગામને 100 કે મૂકી જાશો મન? હા કેટલા લેહો? 100 રૂપિયા. 100 રૂપિયા? કરશન બાપા કે ભાવ વધારી દીધો છે કે હું? તો એવું તો રે ને, તો આલે ક્યાંથી? પણ આટલો ભાવ વધે કારે? હા હા હા, મન લાગે છે આ ગામમાં બધે લૂંટવા જ નીકળી પડ્યા છે. હા, તો ઈ તો 100 રૂપિયા નહીં આપું, 50 રૂપિયા લઈ જાવીશ. ના રે ભાઈ, એમ ક્યાંથી લીધી? 50 રૂપિયા નહીં લઈ જાઓ તો 100 રૂપિયામાં તમે આ હું આખા ગામને લૂંટવાના છો? હા, એવું ચાલુ રાખવાનું. આમાં મારી માં કે કોઈ યાર બાતતી નહીં. હા. જો કરશન બાપા સાના મુના પસામાં લઈ જાવી તો લઈ જાવ, હા. બાકી આ રિક્ષા અહીંયા રાખવી મોંઘી થઈ જાય હો. કાંઈ વાંધો નહીં તો. એટલે તમારે મને પસામ નથી લઈ જાવી નહીં એમ. નહીં, 100 રૂપિયા જ. બાધીશ તો મારી માં મને હા બાપા હજી કહું છું 50 રૂપિયામાં લઈ જાવ. ઈ અમારો ભાવ હાલતો ઈ જ હાલે. એ તો તેલ લેવા જાવ, નથી બેવું તમારી ગાડીમાં માર. હા, તો કાંઈ વાંધો નહીં. હાલીને જાવું પડ્યું સકડાવાળાને લીધે. તું ગંગા ડોશીની દીકરી? હા તો હા તો એવું લાગ્યું એટલે આ સિકલ ઉપરથી એવું લાગ્યું. તે ગામમાં રોસો તો મને ઓળખતા નથી? એવું જરૂરી તો નથી ને કે ગામની બધી સોડીઓનું ઓળખતો જ હોઉં. અને તમે ઓલા ભીમાભાઈ ને જે બધાયને વ્યાજે પૈસા આપો છો અને 10% વ્યાજ લ્યો છો? હા એ હું. દોહાઈ લેવી, માણા પ્રમાણે લેવી, ક્યાંક 15 ક્યાંક 20, જેવી જેની જરૂરિયાત. અને આપણા મેળનો માળા હોય તો વગર વ્યાજે દઈએ. ઈ તમારે જોવાનું છે. મારો માર્ગ કેમ રોઈકોસ? અરે અમે તો ખાલી પૂછ્યું તું, અમે રોકાવાનું કીધું નથી. હા તો જાવ ને તમારા માર્ગે, અને આગા જાવ અહીંથી એટલે હું હાલતી થાવ. મારા માર્ગે એટલે ગંગા ડોશી ઘરે છે ને?
હા છે કા? હા બસ એનું કામ હતું. કેમ મારી માનું શું કામ હતું? હે હિસાબ કિતાબ હોય ને. 3 મહિના થઈ ગયા, હપ્તો નથી આપ્યો. મારી માં તો દર મહિને પહોંચાડી દેશે તમારા પૈસા, તો પછી મારા ઘરે હું લેવાનું જવાનું? અરે મારો છોકરો એકલો દર વખતે જાય છે, તારી માં પૈસા નથી દેતી. તો મેં કીધું હાલ આજ હું આવું. ડોહીને હમણાં કીધું ના જોયા નથી તો જોવાય જાય ને ઉઘરાણીએ થઈ જાય. મારી મા પાસે હોય ને તો એ તમારા ઘરે આવીને આપી જ જઈ હોય, તમારે ધક્કો ખાવાની જરૂર ન પડે. અરે હોય કે ન હોય એ તો તમારો પ્રશ્ન છે, અમારો થોડો છે. લઈ ગયા હોય એને ટાણે દેવા પડે. અમે દેવાની ના નથી પાડી, અને અમારામાં આવતુંય નથી કે અમે કોઈના પૈસા લઈને પાછા ન દેવી, પણ નહીં હોય તો નહીં આયલા હોય. અરે ના તો પડાય જ નહીં ને, અઘરું થાય ને. લીધા હોય એ ના કેમ કેવી? ઘરે જાય ને બધુંય જાય, ઈ તો ખબર છે ને પછી નો દેતો. એ તારા 3 હપ્તા નો આપ્યા, એમાં ઘર શેનું જાય? આ અમારું ખોયડું રહ્યું ને એ મારા બાપની નિશાની છે. એટલે એનું એમ કહેવાનું ઘર એટલે તમારું ખોડું નહીં, આબરૂ જાય એમ. આબરૂ જાય ને એ ઘર જ જ્યું કહેવાય. એમાં આબરૂ જવાની વાત કેવી? અમે પૈસા દેવાની ના પાડવી તો આબરૂ જવાની વાત આવે ને. જો અમે સહી ને અમારા વસનના પાકા સી, અને આબરૂ અને માનભેરથી જીવવા વાળા સહી. રહી વાત તમારા પૈસાની, તે મારી બાપાએ તમ તારે જઈ આવો, એ હૈસે તો આપી જ દઈશે. હા ગંગા ડોશી વસંતને તો પાકી જો એમ કહેતી હતી કે હું દર ખેલે મહિને આપી દે, 3 મહિને દેતી નથી. વસંતની બહુ પાકી હો. હલાલ આને યાર કોણ જીપા જોડી કરે? બાઈ વારે થોડા આપણે વહીવટ કરવાના હોય. મારી માય બાય જ છે, એટલે સંભાળીને વાત કરજો. પણ ઘરનું થળિયું તો છે ને, તારા બાપા નથી તો એ ઘરનું થળિયું કહેવાય, અને પૈસા એના હાથમાં દીધા છે. થળિયું છે એટલે જ મક્કમ છે, અને એટલે જ કહું છું કે સંભાળીને વાત કરજો. મક્કમ હોય તો થોડુંક હલબુલ આવી, અને અમારું વયાજ તો ખખેરી આવી. હાલે બાટો ટાણું બગડે છે ને. બાપુ આ બોલે છે બહુ, એ નથી મગજમાં વાત બે હતી. ઈ એમ અને તમે આખા ગામમાં શું કરો છો એ અમને ખબર છે. હા, તમે મને નથી ઓળખતા, પણ હું તમને સારી રીતે ઓળખું છું. એટલે તમારો માર્ગ ઝાલો અને મારો માર્ગ ખાલી કરો. ખુશી થઈ અમને કે તમે અમને ઓળખો છો. અરે અમારું ધ્યાન રાખો છો. લાગે છે કે તમારા પાસે ઘણો વખત છે, પણ મારી પાસે તમારા જેવાના મોઢે લાગવાનો જરાય વખત નથી. બાપુ બાપુ તમે આમ તો વાત કરતા હોય કે જો કોઈ મારું અપમાન કરે તો એની ખેર નથી, તો આ શું હતું? અરે જવાન સોડી છે, માસૂમ છે, નાદાન છે, એકાદી ભૂલ માફ કરવા દે ને. પણ બાપુ મેં તમને હમણાં વાત કરી એ તો યાદ છે ને? પેલા તું છે ને આ ડોશીના પૈસાની કર, બીજી પછી કરજે. હાલ તમારે પૈસા આમ હાલ ને. મારી સામું ક્યાં જોવો? મીઠડી શું કરસ? સા બનાવું છું જો. મારા હારું. હા તઈ બધું તાર હારું જ કરતી હોય ને. તે બેનપણી છે તે સા નો પીવડાવું તાર ઘરે આવીશું તો? તઈ તું કેદી આવી સા પીવા આવીશ? કઈ કામ હશે એટલે આ ધીમોય નથી થાતો. તારા જેવો બગડી ગયો છે એ આમ બંધ કરને, નો થાતો હોય ધીમો તો કરી દીધો હો. આમ આવી હોય તો સા પીવડાવવાના બદલે સીધી બસ કામ હશે તો જ આવતી શું ને. હા તે તું કામ વગર કેદી આવી છો? અને સા તો તે મારા ઘર કોઈ દી પીધો જ નથી, એટલે બોલતી તો તું કાંઈ નહીં. હા તે તું આવસ વળી, તું આવીને તૂટી પડસ. હું મારા બારે કજિયો કરીને તારી પાસે આવશું, પણ તું કોઈ દી આવી? આવું છું તું ઘરે ન હોય ને તઈ. કાં તું મારી બેનપણી છો કે મારી બાની? બેનપણી તો તારી શું, પણ તારી એને માથાકૂટ કરવા હું નથી આવતી. એટલે હું તને માથાકૂટ કરું એવી લાગુ છું? તું શાંતિ રાખજો ને, તારે તારી હારે અત્યારે કજિયો થઈ જાય. બસ ઈ જ કરજે. તું કોની હારે કજિયા નથી કરતી? મને કેમ જેની હોય એની હારે નકરા ઝીકોટા જ લેતી હોય. આ ઝીકોટા ન લેવી ને તો જો બધાયને એમ થાય કે આ બંગડીયું વાળી છે ને તો કંઈ નહીં કરી શકે, પણ એમને છે ને બતાવી દેવાનું કે અમે બંગડીયું પહેરી છે ને તો સડાવીને 2 ઝીકતાય આવડે છે. આ તું તો હાવ આવીને આવી ભાંભળીની રહી. બસ તારા આ લખણના હિસાબે છે ને હું તારી ભેગી ક્યાંય નથી જાતી. એટલે આને તું મારા ખોટા લખણ કહેશો? ખોટા લખણ તો નથી કહેતી, પણ કારણ વગરની જીવતી જાગતી આફતને ભેગી લઈને હાલવા જેવું છે
કઈ વાવાઝોડું આવી જાય ને આપણે એમાં ઝપેટાઈ જાય કે ખબર ન પડે. એ માર જેવી બેનપણી રાખ ને તો કોઈ તારું નામ લેતા પેલા હો દાણ વિચાર કરે તને કહી દઉં. એમ હા સારું તે શું કરવા આવી હતી? એ હું તને એમ કહેવા આવી હતી કે હાલને આપણે જઈને કરિયાણું લઈ આવી. અમારા ઘરમાં કંઈ નતું. ભાગો. હે તું જા, મારે ન થાવું, મારે સા અધૂરો છે. એમ નહીં એટલે આમ જો તો તું આમ મને ભાગવા બાગવાનું હે નહીં કહેશે. આમ જાણે તો કેમ આમ અજાણ્યું માણા તાર ઘરમાં ઘૂસી ગયું હોય એમ કહેશે ભાગો. પણ તું મને અત્યારે ભેગી લેવા આવી છો, હું આવવાની જરાય નથી, બરાબર છે? તું જ્યાં હોય જેની હોય એની હારે એલી બાંધવાનું ચાલુ કરી દેશ. રસ્તા ઉપર તો રસ્તા ઉપર. પણ એલી આપણને કોઈ કાંઈ કહે તો મારે કેવું નહીં, ચૂપચાપ પડ્યું રહેવું. પણ જરીક મોઢું બંધ રાખ. તને તો કોઈ ખામે જોતું હોય ને તો તું ન્યાય બાંધવા. બાપા આંખું દીધી છે તો જોવે. પણ હું લેવાને જોવે એની કોળા જેવી આંખો આમ નીસી નો રાખી શકે. આપણી આમ ઘૂરી ઘૂરીને જોતા હોય અને આપણા ગામના છોકરાઓ તો ખબર છે ને આ માથે નો ઓઢું હોય ને તો જોતા જોઈ આમ ઘૂરી ઘૂરીને જાણે કોઈ દી બાયું જોઈ જ ન હોય. પણ તો આપણે જરીક આંખું નીચી કરીને હું હાલી લેવાને હાલી આપણે આંખું નીસી કરીને આપણી આંખું છે આપણે જેમ હાલવું એમ હાલવી અને એને જેમ હાલવું એમ હાલે પણ આપણી સામું નહીં જોવાનું. મની પોહાતી વાત નથી. તને ક્યાંય પોગાતું નથી. હા તો હાલ. મારે થાવું, તું જા. એટલે તું મારી ભેગી નહીં આવી? ન થાવું. હા શું કા નહીં આવી? ના હજુ વિચારી લે. ના કીધું ને તાર જાવું હોય જાયથી. હારું તો હું તાર બેનપણી નહીં આવા. બસ જયા હોય ને તે ધમકી દે. ખબર છે કે તારા સિવાય મારી બીજી કોઈ બેનપણી તો છે નહીં. તો એકને તો હાસે હરખી રીતે એટલે જ તને કોઈ બતાવતું નથી. આમ ઘર ઘુખલી ઘરની બહાર નો નીકળે પાછી. હાલ ને તને માર જેવી બેનપણી મળે ક્યાંથી? મળીશું તો પછી સાની મુની હાલવા માંડી. એક વાત કહું, શું છે? જે તાર બાપુજી ગુજરા ને હા તઈ મને એમ થાતું તું તારું ને તાર બાનું શું થાહે. જો તું અત્યારે છે ને મારા બાપુજીની મને યાદ ન કરાય. ના, પછી પણ હું મને તને- છે ને મને મારા બાપુજીની યાદ આવી જાય ને તો હું પછી રોવા માંડીશ. જો તું રો. તું ખુદ જીવતી જાગતી ભાયડા જેવી છો. તાર કોઈની જરૂર નથી. તને લાગે મીઠડી એ તો તાર બાપુ છે ને એટલે તને ન ખબર પડે. મારા બાપુ નથી ને તે મને પૂછ બાપુ વિનાનું ઘર કેવું ખાલી લાગે. હૈસે સાહેબ, હું માર તન છે ને રોવરાવી નથી. પણ તું મારે છે ને મને નહીં મારવાની તને ખબર છે ને પછી હું એ છોડીશ ને. બસ કઈ, હું કોઈ છોકરો નથી, તારી જ બેનપણી છું. મહિની મારી આરે બાજવા. મને છે ને આમ ઝાપટ છોડી દીધી એમ કરીને લે વળી. હાલ. જ્યાં હોય ને બાજતી હોય, જ્યાં હોય ને. આવો. ગંગા ડોશી કેટલા મહિના છે 3 તમારા હિસાબના 3 મહિના થઈ ગયા અને મારા છોકરાને તમે ધક્કા ખવડાવો છો ને પૈસા દેતા નથી. મને ખબર છે 3 મહિના થઈ ગયા છે પણ થોડાક પૈસા છે ને બાકી હતા તો જો આજે સાંજે આવી જ જાય પૈસા. જેવા એ સિલાઈના પૈસા આવે ને એટલે આજે રાતે હું તમને મોકલાઈ. બાપુ બસ દર ખેરે જવો એ આવો જ જવાબ આપે. પણ શું કરીએ તમને ખબર છે ને કે અમે જો આ હંસો ચલાવીને અમે અમારું ગુજરાન કરીએ છીએ પણ હવે તમારા પૈસા ભેગા થાય તો ઈ દઈ ને. જો ગંગાબા તમારી ઉંમર છે અને તમને ખબર ને હું તો મર્યાદાનો પૂજારી છું. હું મર્યાદા ચૂકીને કોઈ દી વાત ન કરું. મને ખબર છે. એટલે તમારી હારે હું સભ્યતાથી વાત કરું છું. સવાલ એક ટકનો છે પણ એ ટકનો દાડો ન થાય એ ધ્યાન રાખજો. કેમ કે મેં છે ને આને કંઈ તમને રોદા લેવાની જ મોટો કર્યો. ઉઘરાણી કરે અને પૈસા ન આપો એટલે દાનમાં પૈસા આપો છો. દાનની વાત નથી ભાઈ પણ મારે ઘરમાં પૈસા રાખીને કામ શું છે પણ મારે ભેગા થાય તો અહીં આપું ને. જો થોડાક ઓછા આવે તો એ પાછા તમે ખીજાવ કે આટલા જ કેમ દીધા. એટલે મેં કીધું આ 3 મહિનાના પૂરા થઈ જાય ને એટલે હું તમને મોકલી દઉં. એટલે મને તો તમારી યાર મર્યાદામાં જ વાત કરવાનો ઈશારો હતો પણ તમારી સોડી છે ને એણે મારા મગજની સકડી ફેરવી નાખી. કા મારી સોડીએ શું કર્યું? મારા મગજની સકડીને ભમર ચક્કર ફેરવી દીધી. હું કામ પણ હું કર્યું મારી દીકરીએ? અરે કેટલી ઘમંડમાં વાત કરતી હતી. હા બહુ જ. ટણી તો જાણે એવી કરે કે વીજળી ન હોય. જબુક 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 એમ કરતી હતી અમારી સામે. એને કહી દેજો મર્યાદા મારે. મેં અટાણ સુધી તમારી મર્યાદા ખુદી તોડી છે
નહીં. ઈ કેમ તોડે મારી? છોકરું છે, નાદાન છે. હું હવે એને સમજાવી દઈ. હવે તમારી સામે એવી રીતે નહીં બોલે. બસ. ઠીક છે, હાંજનું પૈસાનું કેસ પાક્કું છે ને? તારે પણ હું કવિ સાંભળ ને. બોલો. આપણે ધક્કાધક્કી ખાવા કઈ નવરીના તો નથી. આ ખાટલો ઝોપડ્યો, આ ઢાળીને હુઈ જા. હા જે પૈસા આવે એટલે ઘરે બી આવજે. બહુ સીધી વાત છે ને. પણ સાંભળો જ ખરા, તમારે કોઈએ ધક્કો ખાવાની કાંઈ જરૂર નથી. જેવા પૈસા આવે ને એવા હું તરત તમને મોકલી દઈ. અરે માતાજી, માતાજી, તમને કષ્ટ થોડું અપાય. તમે ઉંમરવાળા છો અને કામકાજવાળા છો. હા નવરો છે અને લઠ્ઠા જેવો છે. એ ધક્કાય ખાય, ખાટલે હુવે અને આરામી કરે. અરે પણ એને મારવાની છે, મને તમે મારવા મળ્યા. એમાં તારું હિત હોય. હા ભલે હજી મારો તો. હે ઓલો ખાટલો છે ને લાલ પંગીત વાળો, એ ઢાળી અને હુઈ જા. પણ હા જે પૈસા લઈને ઘરે આવજે. હા નો આપે ત્યાં સુધી હા એ રોકાવાનું. પણ હા જે મોડું થાય એમ હોય તો એની રસોઈ કરી નાખે. પણ હું એમ કહું છું કે આને અહીંયા હુડાવવાની કાંઈ જરૂર નથી. આ જેવું મારું આ પતે ને, જો આ સહેલું પોલકું છે, આ પતે ને એટલે એના પૈસા આવે એટલે હું રગલા ભેગા તમને પૈસા મોકલી જ દઉં છું. અને સાંભળો, તમે આને હુડાવવાની વાત કરો છો ને, તમને તો ખબર છે ને કે ઘરમાં અમે 2 બાયું છીએ અને પછી આ અહીંયા હુવે તો લોકો અમારી વાત ન કરે, સારું ઈ ન કહેવાય ને. તો હા શું કહું છું, હા આબરૂ જાય, આબરૂ જાય એમ જ ને. આ બધું નામ ખરાબ થાય એમ જ ને. હા હા લોકો ટીકા કરે એમ જ ને. ઠીક છે, એ રીતે આબરૂ જાય એટલી આપણી આબરૂ કહેવાય. અરે પણ ઠીક છે. હું પણ એ તું શાંતિ રાખ. તમે હાથ સુધી પૈસા પુગાડી દેજો. હા પોગી જાય. નહીતર મારો ભૂરીયો છે ને એ હવારમાં અહીં આવી ખાટલો નાખીને હુહે હા. અને પૈસા નહીં આપો ને ત્યારે કે રસોઈ તમારે કરવાની થાય. હારું હારું હું જમાડે, પણ એવું થવા જ નહીં દઉં. આજે રાતે બસ જો આના પૈસા આવે જ છે, કહું છું આ સહેલું પોલકું કરું છું એ કરી દઉં ને એટલે પૈસા આવે ને રગલા ભેળા તમને મોકલી દઉં. હા 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 વાત થઈ ગઈ. હવે હું કેવું તારે? પોલકું કરે કે ખોલકું કરે, પૈસા જોહે. હવે હા એ થોડું તો તો તમે માન રાખો. કીધું ને કીધું ને કીધું. કીધું ને મેં. હા 3 મહિના મેં હા સાંભળ્યું. હા એક મિનિટ. અને ઓલી તમારી સોડીને કહી દેજો મારી સામે ટણીથી વાત ન કરે. નકર આબરૂ ને ઇજ્જત ને બધું જે હું કે બદનામી એ બધાની તૈયારી રાખજો. હારું હા ને? હારું હારું હું એને સમજાવી દઈ. આવજો. જય માતાજી. જય માતાજી. અરમાં કેવી ઉઘરાણી કરીશ, કડક. અને આની ઉપર તો હાથ પસાડીને તોડી ન નાખે તો સારું. આજ તો છે મારી રોજી રોટી. બાપુ મારે તમને એક વાત કરવી છે. કઈ વાત બોલ. આ ગંગા ડોહી પૈસા આપે કે ન આપે, પણ આ એની છોકરી આજ તમને કઈ ગઈ એ બને બહુ મોટી વાત લાગે હો. કારણ કે આ ગામમાં કોઈ જણય તમને નથી બતાવતું અને આ છોકરી તમારી સામે બોલી જાય એટલે હે બહુ આ આપણા ગામની ગર્વની વાત કહેવાય. એટલે તને એનું માન થાય છે, મારું અપમાન કરી જાય છે અને એના તું વખાણ કરશો. તો વખાણ જ થાય ને એના. તમારી સામે નગર કોઈની તાકાત છે બોલવાની, પણ એ કેટલું આમ બોલતી હતી. એ બુદ્ધિ વગરની કહેવાય. એ કાલનું જ વિચારતી હું થાય. એની ડોહીના છે ને હે આ બધું સહન કરવું પડશે એને ભાન નથી એટલે બોલે. ના ના હો, તરત જવાબ દઈ દેવો તો. પણ તમે તો એમણામ સાંભળતા જ રહ્યા. અલા ભાઈ કૂતરું બટકું ભરી જાય તેને કે હામું બટકું ભરી લેવાય. આપણે ભરી જવાય, કારણ કે આ તો આપણી પરંપરા છે બટકા ભરવાય. એટલે કૂતરાને બટકા ભરવાની પરંપરા છે. બોલે ને એને હામું કહી દેવાય, બીજી વાર બોલવી ન જોઈએ. પણ એ જાતી કેવું બોલી ગઈ. હા તો બીજી વાર બોલે ને તે મને કહે છે હા અટાણે એક વખત મેં જવા દીધી કે એક ભૂલ તો દુશ્મનની માફ કરવી જોઈએ. માફ કરવી જોઈએ એ વાત થાય છે બરોબર, પણ આ એકવાર બોલીશ એટલે તમે હું એમ સમજો છો કે બીજી વાર નહીં બોલે એમ. તને હાળા આપણા ઘરનું કાંઈ અભિમાન છે કે નહીં?
તને કાંઈ આપણા ઘરનું બદનામી થાય એમાં મજા આવે તને? મજા નથી આવતી, પણ ખબર નહીં આજ શું કેવું તમને, આજ તમારી ઉપર મને દાય ચડે છે. તને ભાન વહી ગઈ નકર બાપનું અપમાન થાય ને તો આ પૈકેથી તો માથા સુધી હળગી જવો જોઈએ. હળગી જાઓ દી. હવે તમે ત્યાં જ ઊભા હતા ને, તો હું હળગી જાઉં? હું કહું એ છોકરીનું કાંક કરજો, એ મને આમ અલગ જ દેખાય છે. ગંગા ડોશી આજ હાજે પૈસા ન આપે એટલે કાલ સવારે તારે એક જોડી લુગડા લઈ આવી અને ધામા નાખવાના છે. ખાવાનું પીવાનું રહેવાનું બધું એનું, અને નીકળતો નહીં ઘરની બહાર જ્યાં લગી કાવડિયા ન આપે. નહીં નીકળવું. હા, એની અને છોકરી ઘરમાં પગ તો મૂકવા દે છે ને. તો પૈસા આપી દે. ઘરમાં પગ ન મૂકવા દેવો હોય તો આપણે ફળિયા હમું જ જોવું. પૈસા ન આપે તો રહોડાની ચૂલા માથે હોત ને બેસી જાય. એવું થોડું છે? એ વાત તમારે હાચી, પણ મને આ છે ને હાવ અલગ લાગે છે. તમને કોક કહીને જાય અને એ તમે એ ભાઈ તારું ભાષણ બંધ કરીને ભાઈ. એક ધારો કઈ જાય સોચો તને કીધું એને ભાન નથી તો બોલી ગઈ. હવે બીજી વાર બોલે તો મને કહેજે. તમારી જિંદગીમાં કોઈ દિવસ કોઈ તમારી સામે બોલ્યું તો કયો? આમ ઘર ભેગો થાય કઈ ઉરો સોચો છે કે તમને કઈ જાય ચાલ એમ કરે. હા, જ્યારે હોય ત્યારે તું નકરા વિચાર જ શું કરતો હોય? ને કાંઈ દેખાય છે? ના કાંઈ દેખાતું તો નથી, પણ આ વાતાવરણ કેટલું સારું છે નહીં? હા, એ બધું વાતાવરણ તો સારું છે, હા. પણ આપણા આ હપ્તાનું વાતાવરણ થોડુંક બગડી ગયું છે. કેવા હપ્તા? કેવા હપ્તા? બસ તારે તો આમ તૈયાર થાય ને આમ ફરવાનું, ઘરે તો કાંઈ વાતમાં ધ્યાન નહીં દેવાનું. હું તને શું કહું છું, એટલે હું કાંઈ નવરો છું કે હું જ નકરા બાપુના કામ કર્યા કરું? હવે બાપુ બધાય કામ તમને આપે તો એમાં મારી શું ભૂલ છે? મારે એવું ભૂલ છે? તું ના પાડશો એ ભૂલ છે. મેં ક્યારે ના પાડી? હવે બસ હારો થામા. હું તને શું કહું છું કે તારે છે ને હવે હપ્તા ઉઘરાવા જવું પડશે. ના ના ભાઈ, મારાથી છે ને આવું બધું કામ ન થાય, બરાબર છે? આ બધું કામ મને ન ફાવે, અને મારાથી છે ને કોઈના ઘરે જઈને આમ કહેવાય જ નહીં, ઓ ભાઈ આવું કહેતા પહેલા મારે 10 વખત વિચાર કરવો ઓ પડે. ભાઈ નહીં, આમ એ પૈસા કાઢ હા. એમ બોલવાનું હોય. આવું ના કહેવાય ને, પણ મારાથી કેમ ન કહેવાય? નો નીકળે જ નો અંદરથી મારાથી. શું અરે. કરું તો? હું નો નીકળે, હું તને બધું શીખવાડી દઈ, બરોબર? 1 કલાકમાં બધું શીખવાડી દઈ. જો ભાઈ, મને છે ને આ બધું કામ નથી ફાવતું. હું મારા ઘરે રહે, ખાય પીએ ને બસ આમ વાતાવરણની મજા લે, અરે. બસ બીજું કાંઈ નહીં. એ મજા લેજે, પણ પછી તો પહેલા છે ને તારે આ ગંગા ડોહી છે ને એની ઘરે હપ્તો લેવા જવાનું છે. તો બહુ સારી વાત છે એ તો. હે લે આપણા બાપુ ખરાબ છે? ના ના, બાપુ એ બહુ સારા છે. તો પણ અહીંયા વળી ડોહીના વખાણ હું કામ કરશો? બિચારી હારી છે તો સારું જ કહેવાય ને, ખરાબ થોડી કહેવાય. હારી નથી. આપણા આ વ્યાજ છે ને બોસ મારી દીધા છે. આવતી કરે આપાય, કાલ આપાય, સાંજે આપાય, હવે એવું કરે છે. એ બિચારી ગરીબ છે, એનાથી ન અપાય ત્યારે જ તો એ કહેતી હોય, ક્યાંથી લાવે એ પૈયા? અરે અડધી દુનિયા ગરીબ છે. આવું ને આવું વિચારશું તો આપણે હાવ ગરીબ થઈ જાવ. એ પૈસા છે ને પાછા આવવા જ જોઈએ, સમજો તું? જો આપણી પાસે આટલા પૈસા છે, આપણે આરામથી 2 ટાઈમ ખાઈ શકીએ છીએ, બીજા 10 લોકોને ખવડાવી શકીએ છીએ, એટલા પૈસા છે આપણી પાસે. તો આટલા બધા ગરીબ લોકોને હેરાન કરીને આપણે હું કામ એની પાસેથી પૈસા લેવાના? સમજ્યા? હું સમજ્યા. આવા છે ને 10 ઘર બનાવવાના, મોટી ગાડી, મોટી ગાડી લેવાની. હા, એટલે 10 ઘરમાં આપણે ક્યાં રહેવાના? બાકીના આપણે તો રહેવાના 1 ઘરમાં, તો બાકીના 9 ઘરમાં કોણ રહેવાનું? નો વ્યાજ આપે ને પૂરવા હાટું ભલે. તારી જેવા હોય ને. અને હું શું કહું છું, હવે તારે જવું તો પડશે. ના ભાઈ, મારાથી છે ને આ કામ ન થાય. તમે જઈ આવો, તમારું કામ તમને મુબારક, મારું કામ મને મુબારક. લે મુબારક તો બધાયને હું કહું, પણ આમ નો હાવ હાલે. મને કાંઈ સંભળાતું જ નથી. નકરો મને જ ગણવાનો. હમ. હું હમ. હા હવે કેમ કહું આ લોકોને? હું તો આમ બેઠા બેઠા બસ મારી મીઠીના જ વિચાર કરતો હોઉં કે મારી મીઠી મને મળી જાય તો મને તો મજા પડી જાય. હાય મીઠી. હા.
બા હું જઈ આવી અને બધું સામાન લઈ આવીશું. હાલો હવે ખાવાનું બનાવી નાખ્યું, બહુ ભૂખ લાગી છે. હું જઈ આવી, તને કઈ શરમ નથી આવતી? હું એટલા હારું જ તને ઘરની બહાર નથી કાઢતી. હવે મેં શું કર્યું? ઓલો ભીમો આવ્યો તો એને છોકરાને લઈને, એ તો માયલો તો મને તો હું એની હારે તું બાંધીને આવી ને. બાધીને એટલે કઈ મેં માયરો વાયરો નથી. તમે મને શું કીધું છે કે ગમે એની ઉપર હાથ નહીં ઉપાડવાનો, તો મેં હાથ ન ઉપાડ્યો, ખાલી મોઢેથી વાત કરી. કા મેં એમે કીધું તું કોઈની ઉપર હાથે ન ઉપાડાય ને જીભે ન હલાવાય. અને એમાંય એ ભીમા હારે એક તો એ આપણી પાસે પૈસા માગે છે અને પાછી તું એને ગમે એમ બોલીને આવી. એ અહીંયા આવીને તો આ મશીન પર હાથ પસાડીને તોડવા પર થઈ ગયો તો. હું જાઉં છું એને ઘરે. હો એ કાંઈ નહીં, કાંઈ નથી જાવું. કા હાથ પસાડીને વાત કરતો તો એટલે હું એના બાપે મશીન લઈ દીધું છે આપણને? મશીન લઈ દીધાની ક્યાં કરેસ તું? આપણે એને પૈસા નથી દેવાના તો એ આવે તો ખરો જ ને. પૈસા દેવાના છે કે આપણે એની ગુલામી નથી કરવાની? એમાં પૈસા આપણે ના પાડી દેવાની. પૈસા દેવાની ના નથી પાડી, પણ આપણે ટાણે નથી દેતા ને. 3 મહિના થઈ ગયા, હજી આપણે એને 1 રૂપિયો નથી દીધો. આ તમે છે ને બા નથી જાણતા, બાપુજી નથી ને એટલે બધા આપણને આવીને દબાવણી કરી જાય છે. એટલે હું આપણે દબાવણીમાં રહેવાનું? તું દબામણીની ક્યાં કરે છે? એને હું કીધું એના છોકરાને ખબર છે કે ઓલા ખાટલા પર તું હુઈ જા, જ્યાં સુધી તને પૈસા ન આપે ત્યાં સુધી. ટાંટીઓ તોડી નાખવી ને. આવે તો ખરો ઘરમાં હુવા હાટું. અહીંયા શું કઈના બાપનું ઘર છે કે આવીને ખાટલે હુઈ જાય? તમે બા બહુ મોરા પડો છો. હું ન જઈ હોત ને બાર તો સારું હતું. એની હિંમત નહોતી આટલું બોલવાની. તને કેટલી વાર કીધું છે કે તું બારી ન જા, અને જાવે ધારિયાને કોદાળી લઈને જાય ને મારવા. જાઉં જ છું. તને લાજ શરમ છે કે નહીં? લોકો આપણી વાતું કરશે. તમે છે ને બા લાજ શરમ ન કરો. આવા માણાને જવાબ આપણે ન દેવી તો કોણ દે? એટલે જેને જેમ કેવું હોય એમ આવીને કહી જાય અને આપણે ચૂપચાપ સહન કરી લેવી એમ. સાંભળ, એ પથ્થર નીચે આપણો હાથ હોય ને તો જોરથી ન ખેંચાય તો લોહી નીકળે. એને ધીરે રહીને હળવેકથી એને બહાર કઢાય. આપણો કોઈ પથ્થર નીચે હાથ નથી. તમે ખુમારીથી કામ કરો છો ને મશીનનું. આપણે કઈ 2 ટંકનો રોટલો ભીખ માંગીને નથી રોડવતા. હો હા, પણ આપણે એની પાસેથી પૈસા લીધા છે ને, આપણે દેવાના છે ને, એટલે આપણે દબામણીમાં રહેવું પડે. એકવાર દેવાઈ જાય ને પછી ભલે ને માથું ઉસકીએ. ઉભા રહો તમે. આલો આ અને છે ને આલો આ બધું તમે કાઢીને વેચી આવો. એના પૈસા અત્યારે ને અત્યારે દઈ દો. મારે એનું કઈ છે ને સાંભળવાનું થતું જ નથી. અને હજી મારો પડ્યો છે ને ઓલો હોનાનો હાર મારા લગ્ન હાટું તમે રાખ્યો છે, ઈ વેસી મારો. આલો ઈ વેસી મારો અને પછી એના પૈસા દઈ દો. બાકી ઈ કે ને એમ તો નથી જ રહેવાનું થતું. એ હારું, પણ સાંભળ, આ એક જ પોલકું બાકી છે. બસ હવે એના હું બટન ટાંકી દઉં ને એટલે સાંજે એના પૈસા આવી જાય. બસ રગલાને કહું છું દઈ આવશે. આ બધું કાંઈ અત્યારે વેચવાની જરૂર નથી. લે પહેરી લે ને કા મૂકી દે. લ્યો, એક હપ્તો દેવાનો થશે ને, બાકી કઈ પૈસા તો બાકી જ રહેશે ને દેવાના. હું તો એમ કહું છું કે બધું વેચી આવો, બાકી એના પૈસા એને પાછા દઈ દો. જ્યારે હોય ત્યારે દર મહિને આઈને દબાઈ જતો હોય છે. આ તો હોતી નથી ઘરે ત્યારે જ આવે છે. બાકી મારી હડફેટે કોઈ દી સેડો ને તો એને એટલો મારીને બીજી વાર મારક ભૂલી જાહે આપણો. જો બટા, આપણે બાયુ માણાને આટલું ગરમ ન થવાય. અને સાંભળ, અત્યારે લગ્નના મારે બહુ બધા કામ આવે જ છે. હવે આપણે એનો એકેય હપ્તો ચૂકશું નહીં. જેમ પૈસા આવે ને એમ દીધે રાખશું. થઈ જાય પછી છેલ્લે નહીં થાય ને તો પછી આ છે જ ને, પણ અત્યારે નથી દેવા. આખા ગામને દબાવણીમાં રાખે અને આપણે પાછું એનાથી દબાઈને રહેવાનું. હું તો રહેવાની જ નથી. તમને ખબર છે 10% બધાને પૈસા આપે છે અને એવી જ રીતે એને એનો બંગલો કર્યો છે ઊભો. જો બટા, એના કરમ એની હારે, પણ અત્યારે આપણે જરૂર હતી. આપણે પૈસા લીધા છે ને, અને આપણે બાઈ માણસ છીએ ને, બે એકલા છીએ એટલે આપણે છે ને બહુ મોટેથી ન બોલાય ને એની હારે બધાય એને. એકલા છીએ ને એટલે જ હું બોલું છું. કોઈને એમ ન થવું જોઈએ કે આ મા દીકરી એકલી છે ને તો આપણે ગમે તેમ કરશું ને તો એ લોકો નમતું જોખશે. જરાય નમતું જોખવા નથી થતું. અને હું જરાય સહન નહીં કરું કે તમને કોઈ કઈ બોલી જાય. એ હારું, હવે આ પૈસા એને સૂકવાઈ જાય ને પછી આપણે 1 રૂપિયો કોઈની પાસેથી લેવો નથી. પછી જો આપણે કેવી ખુમારીથી જીવીએ છીએ. પણ અટાણે નહીં બટા, અત્યારે તું ધીરી ખમી જા. હો ને, મારો દીકરો છે ને. કોઈ દી એમ ન કીધું કે ના દીકરી તું આટલી આમ સિંહણની જેમ રેસ ને તે સારું છે. મારા તો કોઈ દી વખાણ જ નહીં કરે, બસ ખીજાયાસ કરશે. બટા તને હું કહું, તું બાપ વગરની છો. આપણે એમ જ રહેવું પડે. એ મીઠી 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 તને કેટલી વાર કીધું છે કે આવી રીતે ગમે ત્યાં મારી વાહે નહીં આવી જવાનું? તું જ્યારે હોય ત્યારે આવી રીતે કેમ વાત કરે છે? સારી રીતે તો વાત કર ક્યારે. જો
તું છે ને તારું બધું આમ મૂકી દે અને વારે વારે મારી વાહે આવવાનું બંધ કરી દે. હા પણ તને ખબર નથી હું તને કેટલો પ્રેમ કરું છું. જો તારું બધું છે ને આ પ્રેમ બેમનું સકર તારા પૂરતું જ રાખ. હું છે ને મારા ઘરની આબરૂ ભેગી લઈને હાલું છું, બરાબર છે? એટલે મને છે ને આવી કોઈ વાત કરતા પહેલા 100 વાર વિચાર કરજે. જો હું છે ને તારી જોડે લગ્ન કરવા માંગુ છું. મારે નથી કરવા તારી હારે લગ્ન. સેટો રે મારાથી. જો મીઠી, આઈડમાં મને કહું છું મારાથી સેટો રે. હા પણ આમ તો ઊભી રહે. નથી ઊભું રહેવું. લે હું દૂર ખસી જાય બસ. બોલ શું છે? જો હું છે ને તારી હારે લગ્ન કરવા માંગુ છું. લગ્ન? તને કેટલી વાર મેં કીધું છે કે મારે તારી હારે લગ્ન નથી કરવા. તને સમજાતું કેમ નથી? તું આટલો ગુસ્સો કરે છે ને ત્યારે મને હાથ, તું હાથ, બહુ હાથ, ગમે હાથ છે. અડે. ખબર છે તને? હાથ આજ પછી મારો હાથ ન પકડતો. તને સેલીને પહેલી વાર કહી દઉં છું. અને હું છે ને ગામમાં જ્યાં જાઉં ને ત્યાં મારી વાહે વાહે આવવાનું બંધ કરી દઈશ. આવે જ્યારે લગીન તું મને લગ્ન માટે હા ના પાડે ને ત્યારે લગીન તારી વાહે વાહે આવે. તું તો ગાંડો છો, હું ગાંડી નથી કે મારા બાપની આબરૂ બજારની વચ્ચે ઉસાડું. હું છે ને બીજા છોકરાઓની જેમ તને આમ ગમે તેમ સેડતો નથી. મારે તારી હારે લગ્ન કરવા છે ને એટલે તારી હારે વાતો કરવા આવું છું. આજ પછી છે ને મારી સામે ન આવતો. સમજાઈ ગયું? આ જો તું મારી વાત સાંભળ. હાથ મૂક મારો. હું કંઈ ના કરે તું આવી રીતે ના કર. મારી વાત સાંભળ. જો હું છે ને તારા ઘરે વાત કરવા આવે તું મારી હારે લગ્ન કરી લે ને મને તું બહુ ગમે છે. મારા ઘરની આજુબાજુમાં તું ન આવતો. મારા ઘરે આવવાનું તો બહુ દૂર છે. સેટો જાઓ. મીઠી મારી વાત સાંભળ ને. મારે તારી કોઈ વાત નથી પડી. મૂક મારો હાથ. એકવાર મારી વાત તો સાંભળી લે મીઠી. કેમ આમ કરે છે દર વખતે? આપવાના બને એના ઘરે જાઉં છું. હે હા ગાગર લઈને ક્યાં પાણી ભરવા જાશો? આપણા બાપાને આબરૂ કાઢવાની છે? હે પાણી ભરવા નથી જતો. ભાઈ તમને ખબર છે ને ઓલી મીઠી મીઠી, હવે એ મીઠી હોય કડવી હોય પણ આ તારે પાણી ભરવા છોડી જવાય. આપણા ઘરની આબરૂનું શું થાહે? અરે આબરૂની વાત ક્યાં કરો છો ભાઈ? હા તમને ખબર છે ને મને મીઠી ગમે છે. તને મીઠી ગમે છે? હા હું એની હારે પ્રેમ કરું છું પણ હું જ્યારે એની હારે વાત કરવા જાઉં ને એ ભાગી જ જાય છે. લે જ્યારે તું વાત કર એટલે એ આગી વહી જાય. તો અને મને કહે છે કે મારી આજુબાજુ એ ન આવતો. લે અને આ એની છે? આ હમણાં મને એ રસ્તામાં મળી હતી. હા તો એને વાત કરવા ગયો અને મેં એનો હાથ પકડો ને હા તો હાથ છોડીને એ ભાગી ગઈ. એવું કર્યું? હા તારામાં કઈ બુદ્ધિ છે? હે તને છોકરી ગમતી હોય તો એની ઘરે જઈને બેસી જવાનું એટલે એ છોકરી તારી. ત્યાં તારા નામનો સિક્કો લાગી જાય. પણ એમ તારે એને હારે લગ્ન કરવા છે ને? હા કરવા છે હે કરવા છે. તો પછી એને ઘરે જઈને બેસી જાને. આપણો બાપ રહ્યો એ કોણ છે એ તો ખબર છે ને? હા, પણ આમ કેમ જઈને બેસી જવાય? અરે કેમ તું આવ ઢીલો હશો? તારી જગ્યાએ હું હોય ને તો અત્યારે જ મારા લગ્ન એની હારે થઈ ગયા હોય. આ તો પછી હું પવણવીને એટલે થોડાક હેરાન થવા મળવી એટલે હું કાંઈ વિચારતો નથી. સમજો? આ છે ને હું એના ઘરે આપવા જતો હતો અને એ બાને એને મળે. એવો પ્રેમ ન કરાય. હવે આ ભાળ છે ને તોય ઓલું થાય. હું તને શું કહું છું કે તું છે ને અત્યારે આમ હાલ અને આપણે તમે તારા લગ્ન એની હારે જ કરાવશું. હાલો સમજો? તો તમે કાંઈક કરાવો. અરે તારો ભાઈ બેઠો છે તારે શું ચિંતા કરવાની? તો હાલો પછી. પણ આવું ઢેલું નહીં રહેવાનું. આમ દાંત કાઢ. હા બસ એમ. હાલો અને આમ હાલ હારે અને આ એની છે ને તું એની ઘરે દેવા જતો તેમ હા ને? તો દેવા નહીં જાઉં? નહીં, આ તારી પ્રેમની નિશાની કહેવાય. હાલ આપણી ઘરે લઈ લે. હાલ આને મારા ઘરે મૂકી. પ્રેમની નિશાની પણ. હા શું કરો છો બા? કામ જ કરતી હોય ને બેટા. અહીં હંસે બેન બીજું હું કરું કે? પણ હવારમાં આટલા વહેલા કરવું જ પડે ને. એ જો હું ઓલું કંઈક સીવતી હતી ને તેમાં થોડોક ટુકડો વધ્યો તો જો તારા હારું મેં રૂમાલ કર્યો. લે તમે છે ને બા આવું બધું કરો ને એટલા એ જ મને એવા વાલા લાગો ને કે ન પૂછો વાત.
પણ બા હું શું કહું છું, આ આખો દી તમે જ કામ કરશો, હું કાંઈ ન કરું? તારે શું કરવાનું હોય, હું કરું છું ને. ના એટલે તમે કયો તો મશીન ઉપર બેહું. તાર કાંઈ મશીને નથી બેવું, કાં હું બેવું છું ને. બસ તું છે ને ખાલી ઘરના બધાય કામ શીખી જાય ને એટલે બહુ થઈ ગયું. કામ તો કેટલા આવડી ગયા છે, થોડું ઘણું નથી આવડતું તો એ શીખી લઈશ. હા તો બા મશીન ઉપર ન બેહું? એ ના, એ હું કરું છું ને, મન કરવા દે. જો તું છે ને હજી નાની છે અને તારી ઝડપ એ ન હોય. તું કઈ શીખી છે આમાં? મને થોડું થોડું આવડે છે, તમે કયો તો કરી દઉં. એ પછી તું કેટલી વાર લગાડે, અને તને ખબર છે ને કે આ બધું હું કામ કરીશ, હમણાં બધાય માગવા આવી જશે તો પછી હું દઈશ ને. હું એમ કહીશ કે ઉભા રે મારી ગોપી શીખે છે. એ વાત એ હાસી. અને બા હું શું કહું છું, ઓલા ભીમભાઈના પૈસા આપી દીધા કે નથી આપ્યા? હા, એને મોકલાવી દીધા ને, એટલે હવે બીજી વાર અહીંયા આવે જ નહીં. બા હું શું કહું છું, બોલ. આ મારી વસ્તુ છે એ વેચી નાખો ને, એ ભીમભાઈનું ઋણી રેવીન કરતા દઈ કસકસીઓ જ્યારે હોય ત્યારે આવીને ઘસકાવતું હોય તમને. કાંઈ વેચવું નથી. કેમ લીધું એ તને ખબર છે ને? રૂપિયો ને પાઈ બસાવીને મેં લીધું છે. હવે એ બધું વેચીને પાછું એને દઈ દઉં. અને સાંભળ, આ કાલ સવારે તારું નક્કી થાય, તાર લગ્ન લેવાય તો એ હું ક્યાંથી કાઢે? જ્યાંથી કાઢી ત્યાંથી. પણ અત્યારે તો આ બધું ટંકમાં રાખવી ના કરતા એને દઈ દેવું સારું ને. આ ખડકીને રાખવી અને એનું કસકસ સાંભળવી એના કરતા તો દઈ હું ખોટું. ના ના, મારે નથી વેચવું ને નથી કાંઈ કરવું. ભલે મારે થોડી મહેનત કરવી પડે. અને એ તો મારો રોયો આવીને બોલ્યા કરે, અને શું કરશે? થોડો ગુસ્સો કરીને કાંઈક બોલીને વયો જાય. પણ આ બધું વેચી દેવું ને આપી દેવું ને પછી બહુ ઉપાધિ થશે બટા. તમને સાંભળવાનો શોખ છે એના મોઢાનું, બીજું કાંઈ નથી. બટા હવે આપણે સેજ એવું તો હું કરું? હવે રોતા નહીં મારા પાસે, ને તો હું ભીમભાઈને જઈને અત્યારે પતાવી નાખીશ. જ્યારે હોય ત્યારે મારા પાસે પલપલિયા પાડતા હોય, મને પછી દખી કરે અને પછી કોકાર બાંધું ને તો એમ કે બાંધવાનું જાય છે, બાંધવા જાય છે. મને રોવો નથી ગમતું તો હું લેવાનું રોવો છો? પણ તું વાત જ એવી કરીશ કે પછી મને તાર બાપુ યાદ આવી જાય છે. જો એ થોડું ઘણું મૂકી ગયા હોત તો પછી આપણે આમ ન કરવું પડત ને. હવે મારા બાપુ વયા ગયા ને પછી એને વાગોળવાનું બંધ કરો ને બિસારાવ. ઈ તમાર જેમ હતા હાસા રસ્તે હાલવા વાળા તો નો બિસાડા ભેગું કરી હેકા. હમણાં એમને તે ભીમભાઈની જેમ 10% બધાને પૈસા દીધા હોત તો મલક મૂકીને જ્યાં હોત. એ ના હો, તાર બાપુ એવા હતાય નહીં. અને એ તો કેવા હતા તને ખબર છે? કોઈનો પાય રૂપિયો પૈસો લે નહીં. અને કોક દિવસે ને કોકના જો 5 રૂપિયા વધારે આવી ગયા હોય ને તો પાછા હાલતા જાય ને એના ઘરે જઈને દઈ આવે કે આ જો તમારા વધારાના આવી ગયા છે. એવા હતા ઈ. તો પછી ક્યાંથી બિસારા ભેગું કરે? તમે એમને વખોડો છો પણ. અને આ જો ભીમભાઈ એને ખોટી રીતે ભેગું કર્યું છે પણ એને ઘરમાં શું શાંતિ છે તમે મને કયો? આ છે એના ઘરમાં કોઈ બાઈ માણા? ઈ જ કહું છું તને કે એ ભલે મહેનત કરવી પડે, થોડી કસોટી એ કરે આપણો ઠાકર, પણ આપણે રોવાના વખત તો ન આવે. અને મહેનતમાં ભલે ઓછું મળે પણ રાતે ઊંઘ તો આવે. અને એ ભીમભાઈ તો આખા ગામના રૂપિયા તો આપ્યા છે, 10% આપ્યા છે. હવે હાઈના પૈસા લઈને ઈ ક્યાં સુખી થાય કે મને? હું શું કહું છું બા, હું કાંઈ બધી પંચાયત કરવા નહોતી એવી તમારા પાસે. મીઠીને ત્યાં જવું હે કા? હું સમજી જ ગઈ હતી કે આ કામ અને એટલા મલાવા કરે છે. નક્કી એને કાં તો કાંઈક પૈસાની જરૂર છે અને કાં તો પછી મીઠીને ત્યાં જવું છે. એ હરી ફરીને મીઠીને ઘેર. સાવા દો ને, તમને શું વાંધો છે? આ દોરા નથી તોડવા. હા પણ જવા દો ને કહું છું, તમને શું વાંધો છે? આ જો તમારે મશીન ઉપર બેહવા નથી દેવી, ખાવાનું મેં બનાવી નાખ્યું છે, રોટલા ઘડી રાખ્યા છે, પછી હવે શું કામ છે? તો જઈ આવ થોડી વાર. ના, તને કાંઈ એમ ન થાય? આ ધૂળ ઝાડા પાડી નાખું. આ જો સામે કેવડું મોટું બાયજું છે. આજ રવિવાર છે, આજ ન પડાય, બાકી પાડ દેત. કાલ પાકું. ઠીક. હવે તું એવું માનવા માંડી છે કેમ? તમે શીખવાડો છો ન હોય એવું. પણ સાંભળ, આપણે નવરા હોઈએ ને ત્યારે રવિવારનો હોમવાર ને કાંઈ ન કરાય. ઘર સાફ કરવા માંડાય. જા કરવા માંડ. તો હું જાઉં છું મીટિંગ પર. તું કેમ જીદ કરીશ મને તો એ ખબર નથી પડતી. જવા દો ને, પણ હવે તમારે શું વાંધો હોય છે? એટલે હરવે કહું જવા દો ને, શું વાંધો તમારે? આમ થોડી વારમાં આવી જજો. આમ ગઈને આમ પાછી આવી. તો પછી હું કેમ ટાટિયા તોડવા જાઉં છે? આમ ગઈને આમ આવી તો પડી રહે ને ઘરમાં. પણ બા હવે તમારી આટલી ઈચ્છા પૂરી નહીં કરો. મારા બાપુ હોત ને તો બિસારા મને સામેથી મોકલત કે જા મારી દીકરી તને સારું લાગે ને યા જા. પણ મારા બા છે ને મને ક્યાંય ન જવા દે.
બાપુ હોત ને તો એ હારું, હવે તાર રોવું નથી અને પછી મને રોવડાવીશ. જા. તે જાઉં ને હા જા, પછી ખાવા ટાણે આવી જાજે હો. સિંહણ જેવી શું રોવું નહીં રોવડાવું. આ તો નાટક કરતી હતી. તો ન જાવ. જા કહું છું, બસ ખાવા ટાણે આવી જશે. જા મારી દીકરી જા. મારા બા હો વરણ થાય. હારું હાલો જાઉં છું. એ હા જા. હે મારી ગોપી, મીઠીને ન્યા જઈને મીઠી મીઠી થઈ ગઈ છે. એવી વાતોમાં મને લઈ લઈને એટલે મારાથી પછી હાશ પડાઈ જાય. ડાય છે મારી ગોપી. મીઠડી, ઓ મીઠડી, મોઢું સડે ને હું બેઠીશ. મને લાગે શું તાર ઘર આવી તને ગમતું નથી કા? તો હારું તો વહી જાઉં, પણ એમાં આવડો થોબડો હું સડાવ્યો છે કે તાર ઘર ખાવા ન થાવી, બે ઘડી બેહવા આવી હતી. હારું વાર તને પાછું વાત વાતમાં ખોટું બહુ લાગી જાય. બહુ જ લાગી જાય. મને ખોટું બહુ લાગી જાય, મને બાધું બહુ ગમે. હા શું કહું? એ તો તું સોચ કજિયાળી. મને છે ને આમ કોક મારી સામે આમ ઊંસું નીસું થાય ને એટલે હું રાહ જોઈને બેઠી હોય કે એને એટલો ધોલાવ ને કે એને ભાન થઈ જાય. હે હા, પણ તું આ સીતરે હાલ કાં બેઠી છો? આમ જાણે તાર બાપાએ તને મારી હોય. તું મારીશ તાર બાપાએ શું? નથી મારી કોઈ મને. તને ખબર છે ને મારા ઘરમાં કોઈ મારી ઉપર હાથ નથી ઉપાડતું. એક તું જ છો જે જઈ હોય તે મારી અરજી કોટા લેતી હોય. પણ આમ તારા હાથ બાથ બધું હુજેલું કેમ છે? કઈ થયું નથી ને? હા શું બોલ, ઘરે સારું ખાવાનું નહીં બનાવ્યું હોય તો તારા બાપાએ બે ઝીકી છે કે ખાવાનું શીખ, પારકા ઘરે જવાનું છે હે ને? ગોપી એક એ બધું મૂક. હું તને શું કહું છું, તારી આ સુંદરી મને બહુ ગમે છે, પહેરવા આપજે એકવાર. તને મારે કઈ વસ્તુ નથી ગમતી. જી હોય તું અહીંથી ઉપાડી જાસ. એ ન દેતી હો. આ તો જો તું તો બેનપણીના નામ ઉપર આમ ધપ્પો જ છો. એ હારું તો નો રાખ બેનપણી જા. અહીં તને ખોટું લાગી ગયું? મજાક કરું છું પણ હવે પણ જોવાય કયા ટાઈમે મજાક કરવી ને કયા ટાઈમે ન કરવી. કાં જોવાનું? તારી યાર મજાક કરવામાં હું થોડો વખત જોઉં ગાંડી? પણ તોય જોવાય તો ખરા ને કે સામે વાળો માણસ કઈ હાલતમાં છે. સીથરે હાલશો ક્યારની તો પૂછું છું, કઈ થયું છે? ગોપી એક વાત કહું. શું થયું? પણ પેલા કે તું છે ને કોઈ યાર બાંધીશ નહીં. જો તાર બાપાએ મારી હશે ને તો હું નહીં બાંધવા જાઉં. એને પૂરો હક છે તને મારવાનો. મા બાપ તો મારે ભૂલ હોય તો હું નહીં બાંધું બસ. મારા ઘરમાં કોઈ મને કાંઈ નથી કીધું. તો ભીમભાઈ છોકરો છે ને ઝીંકો. ધમલો? હા હા. એ કેટલાય દીથી મારા વાહે પડ્યો છે. હું છે ને બજારમાં પાણી ભરવા જાઉં કે કાંઈ કામ કરવા જાઉં એટલે બહાર રાહ જોઈને જ બેઠો હોય. અટાણું દીધ છે ને એ મારા વાહે જ પડ્યો હતો. પણ હમણાં 2-3 દીધ છે તો હાથ પકડતા છે. બીજી વાત જવા દે. તારી વાહે પડ્યો તો અને તે મને કીધું નહીં. અને હવે શેક તું મને કહે છે મારી લે. હવે તું મને મારી લે. હું તને મારા મનની વાત કહું છું, મારી તકલીફ કહું છું, તોય મારી ઉપર હાથ ઉપાડે. તો તું મારી બેનપણી છો અને તારી હારે કઈ થાય તો તારે કોને કહેવાનું હોય? તો કહું છું ને. પણ કેટલા દાડા પછી? હમણાંથી એટલે કેટલા વખતથી? હમણાં થોડાક દિવસથી જ હાથ પકડતા છે. હાથ પકડતા? હજી તો તું મને હાથ પકડતા શીખવાનું કહેશો? તારામાં છે ને બુદ્ધિ જ નથી. મને તેમ કે તાર વાહે જ પડ્યો છે અને તું કહેશે કે તારો હાથે પકડવા માંડ્યો છે અને તને આવું કહેતા શરમે નથી આવતી. હા, હું તો શરમ વગરની જ છું ને કે હું એને સામે જઈને કહેતીશ કે હાલ મારો હાથ પકડ. ના, તું શરમ વગરની એટલે છો કેમ કે તારો હાથ પકડે છે ને તો તારો હાથ એની સામે ઉપડતો નથી. હું નહીં ઉપાડતી હોય. તને શું લાગે હું નહીં બોલતી હોય? બોલવાથી ન થાય. આપણી હામું ખાલી જોવે ને મીઠડી તો આંખું કાઢી લેવાની તાકાત હોય ને તો ઘરની બહાર પગ મેલાય. પછી આપણામાં તાકાત હોય નહીં અને આપણે આપણા હાથ પકડાવી અને પછી બેહીને રોવી, એ ખોટું પડે. તને નથી ખબર. હું છે ને એની હારે મગજમારી કરી થાકી ગઈ છું. ઈ છે ને ગાંડા જેવો છે. કોઈ જાતની એનામાં બુદ્ધિ નથી. એને બસ એક જ જીદ પકડીને બેઠો છે કે મારે લગ્ન કરવા છે. તો કરી લે ને, જા. બીજું તારાથી શું થવાનું છે? તારો હાથ પકડે તો તું કઈ ન હકે. તને પકડી નાખો આમ ફેરા ફરી લે ને તોય તું આમ બેઠી જ રહેજે, આમ મોઢું સડાઈને. અત્યારે બેઠી છો ને એવી જ રીતે બેહેજે અને પછી જે કરવું હોય ને કરવા દેજે. મને એમ થાય છે કે હવે હું મરી જાઉં તો થાય.
જોશે ભગવાન એક બેનપણી દીધી છે, એની હારે મારા મનની વાત બાટું છું તો એ મારો સાથ આપવાને બદલે મને સંભળાવે છે. હવે મરી જવાનું બોલીને તો હજી ત્રીજી પડશે હો. મને છે ને આવી નબળી વાતું જ નથી ગમતી. આ તું ને મારી માં બે મારા કરમ એવી લખાણ્યું છો ને તે નબળી જ વાતું કરતી હોય, અને મારો તો મગજ એવો જાય નહીં તો મારી માં હશે એટલે એને તો મારી નો હકું, પણ કંઈક તો દઈશ તારા ઉપર એની ઉતરી જાય છે. આખો દી નબળી જ વાતું લાઈસ કાઢીને જાજે હો. બહાર નીકળીશ ને કોઈ તાર હામું જોશે તો શું થાશે? અલા પણ હું લેવાને બીવો છો? તમારામાં એટલી તાકાત નથી કે હામે વાળો જોવે તો બે ખેંચીને દેવી? હા મારીએ બધાને જા. હા જાઉં છું. જોઈને મારા વગર આવી ને તો મીઠડી તારી બેનપણી નહોતી જોતું. બેસ. તને તો પાછું કઈ કહેવાતું ય નથી. તો તું કેસ ને કે મારી આવી શું એને કહી દઉં છું. જો ગોપી, તારે છે ને કાંઈ નથી કરવાનું. તું ભલે આખા ગામ આરે બાંધતી હોય, કોઈ તારી હમું જોતું હોય ને એની આંખું કાઢ લેતી હોય, પણ હું છે ને તને હાથ જોડું, અત્યારે તું ટાઢી થઈ જા. મેં એને મારી રીતે મારી ભાષામાં સમજાવી દીધો છે. મેં એને કહી દીધું છે કે આસપાસ મારા વાહે ન આવતો ને તો હારા વૈત નહીં દે. મહેરબાની કરી છે ને. અને નો સમજો તો ઈ સમજી જાહે. તું ભરો રે તાર બેનપણી ઉપર. તારા ઉપર અને ભરો હો રતી ભારે નો રાખું. તારામાં હોત ને કાંઈ ખુમારી જેવું તો બે ઝીકીને આવી હોત. મન તો તને મારી બેનપણી કેતા શરમ આવે છે મીઠડી, કે તારી વાહે પડ્યો તો તું કઈ ન કરી શકી, તારો હાથ પકડી લીધો તોય તું કઈ ન કરી શકી. મને લાગે છે કે તાર મરજી વિરુદ્ધ તને ઘરમાં બેહાડ દે ને તોય તું કઈ ન કરી શકી. હારું તો નો કહેતી બેનપણી, બસ આટલું જ જોઈશે ને તારે. કર દે તું મને એકલી જવા દે. હા તો જાવ જ છું. અને છે ને મારા બેનપણીની જરૂર નથી. જે પોતાના હાટું ન લડી શકતી હોય ઈ કાલ સવારે મારે વિપત આવે તો તું શું કરી શક? તારસે કોઈની જરૂર છે? જરાય નથી. બસ તું તો એકલી જ બધા યારે પૂગી વળસ. પૂગી જ વળું. હા તો જા. જતી રહીશ મીઠડી, પણ હું તને શું કહેવા માંગુ છું ને તું સમજતી નથી. હું એમ કહેવા માંગુ છું કે તારે એવું બનવાની જરૂર છે કે તારે મારી કે કોઈની જરૂર ન પડે. તું એકલી લડવા માટે બરાબર હોવી જોઈએ. પણ મન નથી લાગતું કે તારા મગજમાં મારી વાત એક ટકોઈ જાતી હોય. આવી હતી હું તો કે મારી બેનપણીને મળી આવું, પણ બેનપણીને તો કાંઈ છે જ નહીં ને, પોતાના સમાન જેવું જ નથી રહ્યું. જા હજી જાજે ગામમાં બેડા લઈને એટલે તને લઈને હાલતી નો થાય. અને જોઉં છું હું તું કેસ ને તે સમજાવ્યો છે તો હું જોઉં છું કે આ ધમલો સમજી ગયો છે કે ન સમજો. અને એક વાત યાદ રાખજે મીઠડી, તું ભલે માન તાર બેનપણી હવે માન કે ન માન, બાકી ધમલાએ તને જરાય હેરાન કરીશ ને તો હું એને મારી નાખી. એ ધમા હું લેવો છે બોલ. બાપુની વાત કરું લઈ દે. ગાડી લેવી તો આ રોસો હું કામ એમ કહું છું? હા મગજમાંથી જ નીકળી છે મીઠી. મને સામે નથી ઊભી રહેવા દેતી. કોઈની સામે જાવ ને તો મને બગાડી દે છે, ખીજવાય છે મને, અને એ ખીજવાય ને એ મને ન ગમે. અરે બહુ કરી હવે તો. હા મીઠી કડવા જવાબ તને કેમ આપે? નામ મીઠી છે ને. હે એ મારી હારે જાવ કરે ખબર નથી. હું જ્યારે પણ એની પાસે જાઉં છું ને હા તો મને કે તારે છે ને મારી હમું ન આવવાનું. આવું મને કહે છે. લે એને કે આ ગામ તારા બાપનું છે બાય એમ કહેવાય. બાય હાલ ને ઓલું ગાગર આપવા જઈએ એ બાને હું એને જોઈ લઉં અને એને પાછી વાત કરું ને લગનની. તારા વિચાર હાવ નાના નાના કેમ છે? ખાલી રોવા હાટું ગાગર દેવા જવા. અરે તું રોટો કરો ઈ ગાગરે આપણા ઘરના પાણી ભરશે, સમજો? એમ હા તો એનું ગાગર એને ન પણ નહીં, ઈ ગાગર થી તો એને પાણી ભરાવાનું છે આપણા ઘરનું. એટલે તમે આવા મોઢું કરીને નહીં બેવાનું, એની સામે છે ને વટતી જવાનું, વટતી. પણ મને એટલા જ વટથી મને બગાડી દે છે તો મારે શું કરવાનું? શું કરવાનું? હું હવે મારે તને શું કેવું? હા બાપુ. હા શું છે આ? કેમ હોગ્યા મોઢા કરીને બેઠા છે? મારા બેહણામાં આવ્યા હોય એમ? એવું નથી.
વાત એમ છે કે આને પ્રેમ થઈ ગયો છે. અરે પ્રેમ અને આપણા કુળમાં આને તમે વધારે આમ બહુ સંસ્કાર તમારા નથી આપ્યા ને એટલે આ મારા બા ઉપર ગયો હોય છે મને એવું લાગે. તે એમાં તારે મૂંઝાવાનું શું હોય? બાપુ મારે એની હારે લગ્ન કરવા છે. એની કોણ? મીઠી હારે. હા આપણે હા તે મીઠી. મીઠી કે ને એની જ મેં કીધું એની કોણ? પણ ઈ છે ને જ્યારે હું એની હારે વાત કરવા જાઉં ને એ મને આમ કરીને ભગાડી દે છે. આનું અપમાન કરે છે. હા તે એને તો પ્રેમ હું કામ કરશો? બહુ ખીજવાય છે મને. તો પણ તું હું કામ એને પ્રેમ કરશો એમ પૂછવું? મને ગમે છે. આ તને ગમે છે તેને પ્રેમ કરીને લાવવાની હા કે એને ઢળીને લઈ આવવાની? પ્રેમ કરીને. અરે પ્રેમ કરીને કોઈ હરખી નો હાલે, એને ઢળી લઈ આવવાની હોય. તો વાગે નો ને. આ તો હાવ અલગ જાતનો જ પ્રેમ કરતો લાગે છે. હા દયાળુનો અવતાર છે. ઈ અપમાન કરે છે તો એ આહુડા પડે છે અને પાછો એની દયા ખાય છે. તો પણ હવે શું કરવાનું? મેં કીધું એમ. તમે કીધું એમ સમજાઈ ગયું મને કે તમે શું કહેવા માંગો છો. હવે તું આમાં શું કરશો? ભાન છે કે નહીં? મુસીબતના પોટલા મારી પા ખાલી કરવા છે અને હું કહું તો માનવું નથી, તો પછી હાથે જ મુસીબત ટાળ દે. હા ભલે પણ આરામથી હો. અરે હો બટા થાય મારા, હું તો આરામથી જ લઈ આવું ને. એનું મોઢું જોતો છે મારા બેહણામાં બેઠો એમ રો રો કરતો હવે તો હોય. દાંત કાઢ તારી હો આ ઘરમાં આવવાની. અરે ખડખડ દાંત કાઢ ને હવે પોસા હું દાંત કાઢશો? અને ખડખડ ખડી જા હજી ખડી જા. હા એમ મારા છોકરા રોવે ફાડી નાખે કાળજા કોકના. અરે આજ સુધીમાં એવી કોઈ તમારી જીદ ખરી કે આ બાપે પૂરી ન કરી હોય? એકેય. તો પછી હું આવશો હું હા. જાવ. હાલ. નમાલી પર જા. આપલ્યા પાડે બેઠા બેઠા બાપ આખા ગામને રોવડાવે અને પરજા ઘેરે બેહીના હુડા પાડે શરમ વગરની. લીધા પાણી આવ્યું નથી, હું કરું પાણી વગર? ગોપી બેટા ગોપી. હા બા શું થયું? ગોપી 3 દી થઈ ગયા પાણી નથી આવ્યું અને હવે તો ઘરમાં જે ભર્યું હતું ને એ ખૂટવા આવ્યું છે. હાલ ને પાણી? આપણે ભરી આવીએ. આપણે તો જાઉં? તો જાવું તો પડશે જ ને. પણ તમે ક્યાં બહાર નીકળો છો? ડેલી તો વટતા નથી. કઈ કઈ થાકી ગઈ તમને કે બહાર નીકળો પણ મારું તો કોઈ દી માનતા નથી. આજ વળી સામેથી તમને આવવાનું મન થયું? હા હું કોઈ દી ડેલાની બહાર પગ નથી મૂકતી, પણ બેટા કહુલીએ જાવું પડે ને. અને આમે જો આ સીવીને હવે મારા થોડાક પગે દુખે છે તો મેં કીધું લા પાણીએ ભરી આવવું ને પગે મોકળા કરી આવું. હો વાતની એક વાત થઈ ગઈ કે દુની મારી ઈચ્છા હતી ની પૂરી થઈ ગઈ. મને કે દુને એમ થતું હતું કે મારા બાય માર ભેગું ક્યાંક બહાર આવે તો મને કેવું સારું લાગે. એકલી આખા મલકમાં જાણ આટા મારતી હોય ને એવું હતું મારે તો. સાચી વાત છે, પણ તને તો ખબર છે ને હું ઘર મૂકીને ક્યારેય ક્યાંય બહાર ગઈ નથી. પણ જવાય બા, આમ નામ તમે ઘરમાં ગાંડા થઈ જાઓ. આખો દી મશીનથી રહોડું અને રહોડાથી મશીન, 2 કામ છે તમારે. પણ એ ન કરું તો પછી આપણું ઘર કેમ હકાય? તમને ખબર, તમને હું કેટલી વાર કહી ચૂકીશું કે હું ક્યાંક બહાર જઉં કમાવા, તો કે ના આપણા સમાજમાં કોઈ બહાર કમાવા ન જાય. તો મારે શું કરવું કહો? ખાલી જીવ બાળવાનો રે તમને જોઈ જોઈને. અરે નો જવાય ને. અને તોય તું તો પાસે આખા ગામમાં જાય અને એમાંય તે ખાસ કરીને ઓલી મીઠીના ઘરે જ્યારે હોય ત્યારે ઉપડી જાસ તું, ના પાડું તોય. હા પણ મારે બેનપણીને ઘરે તો જાવ કે ન જાવ? કમાવા તો ન જવા દો, ન ભણવા જવા દો, તો મને મીઠડીને ઘરે જ જવા દો. હું કેટલી કંટાળું ઘરમાં એ ખબર છે. પણ એને કોક દી બોલાવાય ને આપણા ઘરે કે આપણે જ ભાટક્યા કરવાનું. પણ એ બિસાડીને કેટલું કામ હોય બા, તમને ખબર છે ને. એક તો એને માં નથી તો એને આખો દી તોડાવવાનું હોય, અને મારે તો માં છે તે રોટલા ઘડે ને મને ખવડાવે. લ્યો તું જ પારકે ઘેર જવાની જ નથી કા?
એ પછીની વાત પછી. આ તમારે મને પાર્કે ઘર મોકલવાની શું ઉતાવળ છે? તમે હયાત છો ને ત્યાં લગી તું નથી જવાની. એલી હું તો કેદી મરું, આમને આમ તો મોટી થતી જાય અને પછી તને ખબર છે ને આપણામાં તો સોડી મોટી થઈ જાય પછી એને ઓળખું મળે નહીં, પછી જેવું તેવું હલાવી લેવું પડે. મને જવામાં વાંધો નથી, પણ મારે પછી અહીંયા આખો દી હાહારાની ને હાહુની લાજુ જ કાઢવાની ને. બેટા આપણા સમાજમાં સહેજ લાજનો રિવાજ તો કાઢવી તો પડે ને. મજાક કરું છું બા. મને તો છે ને આ લાજ કાઢવી બહુ જ ગમે, અને હું લાજ કાઢું ને એટલે બહુ જ સારી લાગુ છું. આવું મને મીઠડી કહે. હા માથે તો ઓઢતી નથી, જ્યારે ત્યારે લ્યો આ પડી ગયું આ પડી ગયું, એ નો રહેતો હોય ને તો માથે ખીલા ખોડાય. પણ બા તમારું મારા માથે ઓઢવાનું પાછું. અહીંયાથી તું ટેવ પાડાય તો હારે જઈને પાડાય ને, નહીં તો જેમ અહીંયા ઉઘાડા માથે રખડે છે એમ ન્યાય રખડીશ. નહીં રખડું બા, તમારી આબરૂ જાય ને એવું કામ હું કોઈ દી નહીં કરું. અને છે ને હું બહાર નીકળું ભલે કજિયો કરું, પણ બાઈ તો હારું ન કહેવાય. આજકાલની સોળીઓ તો કેવી હોય ખબર છે ને, સામેથી છોકરાઓની હામું જોવે, પણ તમારી સોળી છે ને કેવી, કોઈની હામું જોવે ને તો આંખી કાઢીને આવતી રહે એવી. મારી સોડી કેવી છે ખબર તને? હમ. લવિંગ્યા મરસા જેવી. કોક હામે જોવે ને તો સીધી એની આંખમાં મરસું નાખી દે અને તડ ફડ બોલી જ નાખવાનું, આપણે બીજું કાંઈ જોવાનું નહીં આગળ પાછળ. તેમાં ખોટું શું છે? કોઈ જરાક આપણું નામ લે ને બા તો લડી જ લેવાનું હોય, અને જો આપણે ન બોલવી ને તો બધાને એમ થાય કે આ મા દીકરી એકલી રહેશે ને એટલે આમને હેરાન કરો. આ ગામમાં કોઈ જીવા દે એમ નથી બા, એટલે હું બોલું છું. પણ મારું તો કોઈ દી હારું નહીં બોલે, ભૂંડું જ બોલશે. મને ખબર છે બેટા, આ જે સોડ્યું કોકની હામી થાય ને તો પછી એની કેવી દશા થાય છે એ તને નથી ખબર? બા મારી જેવી દશા થાવી હોય ને એવી થાય. મરીશ ને તોય માનભેર મરીશ કે હું કોકારે બાતતી બાતતી ને લડતી લડતી મરી. તમે શું આવા નબળા વિચાર કરતા હોય? હા, એટલે મારે મારી ગોપીને ખોઈ નાખવાની એમ? તમને આપણે ઠાકર ઉપર ભરોસો નથી? તમને લાગે છે કે મન તમારાથી વિખૂટી કરે? જરાય ન કરે. મન મારા ઠાકર ધણીનો પૂરો વિશ્વાસ છે, અને મારો ઠાકર કરે ને ઠીક જ હોય. એ બધું ભલે, પણ અત્યારે હાલને પાણી ભરવા જાય. હા, બા આ તમે રોવો શું લેવા? તમારે રોવું ન પડે ને એટલા હાટું તો હું આ સિંહણ જેવી થઈને ફરું છું કે મારી માના આંખમાંથી એક ટીપું ન પડવું જોઈએ. અને એટલે જ બાપુજીના ગયા પછી હું આવી બની ગઈ છું. અને મને ખબર છે આપણા કાકા કુટુંબમાં, આપણા ગામમાં કોઈ શાંતિથી હૈખેથી જીવવા દે એમ નથી. પણ હું થોડીક આમ રહું ને કડકાઈથી તો મારી બાને એક શબ્દ બોલતા પહેલા લોકો હો વાર વિચાર કરે. તમને ભલે બા હું ગમે એવી લાગતી હોય, પણ હું છે ને અમથી આવી રીતે નથી વર્તન કરતી. હું આગળ પાછળનું બધું વિચારીને પછી આવી રીતે બોલું કરું છું. અને હા બાપુજી ગયા ને પછી બધાય તમને આમ અબડા અને આમ જાણે બિચારી સમજીને ફરે છે, જે મને જરાય નથી ગમતું. અને તમારે બિસારું બનીને જીવવાનું નતો, જીવવાનું તો વટથી જ જીવવાનું. બેટા મને ખબર છે, અટાણું દી હું વટથી જ જીવતી હતી, પણ આ જ્યારથી થોડાક માથે કર્યા છે ને ત્યારથી ઓલા લોકો આપણને હેરાન નહીં કરે છે. એક વખત ઈ પતિ જવા દે ને પછી જો ને હું ઈ સિંહણની માથે ભરાઈ. હાલ અત્યારે પાણી ભરવા જાય. માથે કર્યા છે ને બા તોય વટથી જીવવાનું. આપણે દેવાશે ને પૈસા, પરસેવાથી કમાવશે અને દેવાશે રૂપિયા. આપણે થોડાક એમના પૈસા દબાવી દેવાશે. અને છે ને બા તમને ખબર નથી, આ 10% તો કાંઈ વયા જોતા હશે. આ ભીમલો અને ભીમલાના છોકરાઓ ગામમાં બહુ ખોટું કરી રહ્યા છે. કોક દિન અમારા હડફેટે ચડ્યા છે ને તો હું એમને માર્યા વગર નહીં મેલું. હા હારું હાલ હવે તું બા પછી પાછું ઈનો બધું વિચારવા માંડતી હો. હાલ પાણી ભરી આવી, ઘરમાં પાણી નથી ને મને તરસ લાગી છે. હાલ હાલ. હાલ જવાનું છે. ક્યાં જવાનું છે અરે આ મીઠી લેવા, બીજે ક્યાં? ભાઈ? હા હા, બાપુએ જી મને કીધું ને, હા. પણ એમાં મીઠીને આવી રીતે થોડી ના લવાય. હવે આપણી ઈચ્છા તો એમ છે કે ડીજે લઈને જાવી, ઘોડા ગાડી લઈને જાવી અને મોટી જાન લઈને જાવી, પણ એ એમ આવે એમ છે? નથી આવે એમ ને? નહોતા આવતું. તો પછી આ ગાડી લઈને જવાનું ખાલી છે, સમજો. અને જો એ મને પ્રેમ કરતી હોય ને તોય પછી તો ન કરે. અરે અમુકો વધારે પ્રેમ કરે એમ કે આ હાય હાટો કેવું ખાનદાન છે, પણ તે તું પહેલાથી એવી રીતે એને મળ્યો હોય ને એટલે. બાકી એકવાર આમ કરવી ને એટલે આપણે ઘરે આવી જ ગઈ હોય.
એમ કરે તો આવી જાય. અરે સવાલ જ નથી ને, તું હાવ ઢીલો છો ને એ વાંધો છે. અને તારે એની હારે જ લગ્ન કરવા છે ને, હા હે? તો પછી એટલે હું કહું છું તારે આવવું તો પડશે. પણ એ લગ્ન માટે ન માની તો? હાવ આવી હું વાત કરી નાખી તે. નો હું કામ માને? અહીંયા લાવવાની છે ને દવડી. કેમ દવડી? પહેલાં તમ તારે આપણે પ્રેમથી કહેવું બરોબર, પણ મને એમ લાગે છે કે પ્રેમથી તો એ કાંઈ માનશે ને, એટલે આપણે ડાયરેક્ટ છે ને આઠ જ પકડવાનો રહે અને ગાડીમાં જ નાખવાનું રહે. હા પણ જે બી કરો ને હા એ બધું ધીરે કરજો હો. અરે જોજો એનો હાથ કાંક ખેંચાઈ ન જાય, એને ગાડીમાં બેહાડતા માથામાં વાગી ન જાય. અરે મને ખબર છે કે એને લઈ આવી પછી એના હાથના જ રોટલા ખાવાના છે. હા. તો હું થોડો કાંઈ એને વાગી જાય એમ પકડું? હે મારે ઓ બટા થાય કે નહીં? થાય. તો પછી એટલે તને તું કાંઈ મુંજામાં અને હાલ આપણે રાવી બરોબર. અને મને ગર્વ છે કે તે આમ પ્રેમ કર્યો, પણ તું થોડોક મારી જેમ હોત ને તો સારું હતું. તું હાવ ઢીલો ઢીલો રહે ને, નકર મારી કાંઈ જરૂર ન પડે. બાપુને આ વાત કરીને એને કંઈ કરવી ન પડે એમ. સારું હા હાલો. હા હાલ. હે ભગવાન, લોટ એ પૂરો થઈ ગયો. બાપુ હાટું રોટલા કેમ ના ઘડીશ? લેવા ક્યાં જઈશ? લેવા જઈશ ને વાહે પાછો ઓલો આવશે તો એ છે ને રાહ જોઈને બજારમાં જ બેઠો હશે. જેવી બહાર જઈશ ને વાહે વાહે ધોયડો આવશે. મને પાછું છે ને બજાર વસારે ન કરવાનું કરશે. હું બનાવું? હે ભગવાન, શું કરું? શાક તો ગમે એનું કરી નાખીશ તો હાલશે, પણ રોટલા ઘડવા તો લોટ જોઈએ ને. એક કામ કરું, બાપુને ભેગા લેતી જાઉં. હા, ખેતરમાં હશે ને તો જોતી જાઉં, હશે ને તો એને ભેગા લેતી જાઉં. ઈ કરું. ઈ હશે ને તો ઈ મારી પાસે જ નહીં આવે. હા. વહુ બટા કેવાની મૂકતું પકડને કેમ પકડતો નથી? હાથ ન ડરતો. વાગી જાય ને કીધું આઈ છે. પણ તારે જોતી છે કે નહીં? હા તો પછી પકડ, આ હાથ પકડ. હાથ ન ડરતો. પકડ ને તું. મૂકો. તારે લગ્ન કરવા છે ને? હા હાલ અપ હાલ આમ સાનું મને આમ. હાલ ને મીઠી મીઠી હાલ ને હાલ હાલ મીઠી. બા આ હું બાપ, આ તો મીઠડી અને આ ભીમાભાઈનો છોકરો. આ લુચીના જ છે, ખબર જ હતી. હાલ હું કહું છું. કે ક્યાંથી? જો આરામ બેહી જા ને. નથી બેહું મારે. બાવડું પકડ પકડ. બેહી જા. ઈ જોજો વાગે ને. હું બેહું ને હું બેહું. હા બે. બા પણ આમ લઈ ક્યાં જાય છે? આ ગાડીમાં નાખીને? હા જો એ ખેસી નાખે છે અંદર. હા, મીઠડી મને કહેતી તો હતી કે એનો છોકરો વાહે પડ્યો છે, પણ એની આટલી મજાલ કે આપણા ગામની છોડીને આવી રીતે પરાણે ઉપાડીને લઈ જાય. હા જો મીઠડી અવાજ આઈ કરે છે. હેલાય એના ઘર બાજુ જાય છે આ. હવે છે ને, હવે આ ભીમલાના છોકરાઓને હું નહીં મેલવાની. આપણે ન જાવું, ન જાવું. એ કેવા માણસ છે તને નથી ખબર? એ એને મૂકીને તને મારવા માંડશે. આપણે ન જાવું. અને ઈ મોટા માણા કહેવાય બટા. આપણે ક્યાંય ન જાવું. હાલ આપણે ઘરે. બા
આ તું કહેશે કે આપણે નથી જાઉં? હા મને બહુ બીક લાગે છે, આપણે ન જાવું બેટા. ભા મને લાગે છે કે તું ભૂલી ગઈ છો કે આપણે આહિર છી અને આપણે જન્મ લીધો છે એ આહિર જાતમાં લીધો છે. જો આવા લોકોને આપણે મદદ ન કરી શકવી તો પછી આ જન્મ ઉપર ધિક્કાર છે. અને તું મને હિંમત આલવાના બદલે મારી બેનપણીને મદદ કરવાની ના પાડસ? હા બેટા, હું ઓળખું છું એ લોકોને. એ લોકો કેવા છે. તું બા ખાલી ઈને ઓળખસ? તું આપણા સમાજને નથી ઓળખતી? અરે આપણા પૂર્વજો આપણા વડવાઓ હું કરીને ગયા ઈ ભૂલી ગઈ છો? હું નથી ભૂલી બેટા, તો પછી પણ તું બાપ વગરની રહી એ આપણને હેરાન કરશે. ન જાવું આપણે. અરે બા, આ તું કેમ ભૂલી જાસ કે આપણા સમાજમાં કેટલી સોળિયું અને કેટલા દીકરાઓ કોકની મદદ કરવા વાહે ખપી ગયા છે. અરે કેટલા છોકરાઓ ગાયોને બસાવવા વાહે મરી ગયા છે અને કેટલી સોળિયું કોક પુરુષના હાથમાં ન આવવું પડે ને એના હાટુ પોતાની જાતને મારી નાખી છે. તો મારે તો મારી જાતને મારી નથી નાખવાની. અને બા, મેં તારું દૂધ પીધું છે. હું મરીને નહીં આવું, હું મારીને આવીશ. તને મારા ઉપર જરાય વિશ્વાસ નથી? છે બેટા, તારા પર છે, ઓલા લોકો પર નથી. અરે બા, ઈ કઈ જાતના અને આપણે કઈ જાતના હે? તું ભૂલી ગઈ કે મેં એક આહિરના કુળમાં જન્મ લીધો છે અને જો હું અત્યારે ખરા ટાણે મારી બેનપણીને મદદ ન કરી શકું ને તો મારું ખૂન લજવાહે. એક કામ કર, તું અહીંયા નહીં રહે અને જો હું મરી જાઉં ને આમાં તો મારી વાહે રોતી નહીં, ના પણ અભિમાનથી કહેજે કે મારી ગોપી કોકને બસાવવા વાહે મરી ગઈ છે. અને આપણા ઇતિહાસમાં છે ને એક મારું નામ વધારે લખાવી દેજે કે એક સોળીની એક અબડાની મદદ કરવા હાટુ મારી દીકરીનો જીવ હોમી દીધો છે. હવે તારે આવું હોય ને તો તારી ઈશાની વાત છે, બાકી હું તો જાઉં છું. હું આવું છું. ગોપી, ગોપી. આની પ્રજા હાવ નમાલીની થઈ. એક છોડીને લેવા જવાની હતી, એમાં એક ટગ ભાંગ્યો, હજી ગુડાણા નહીં. અને હાવ જ પકડવા મોકલ્યા હોય ને તો અટણ માણા વી આવ્યા હોય. અને એની માને હું આમ જ લઈ આવ્યો હતો, મને 2 ઘડીમાં જ લઈ ઘેરે વી આવ્યો હતો. અને આળા એક એક ટગ ભાંગે, હજી છોડીના ઠેકાણા નથી. પ્રજામાં કાંઈ લેવાનું નહીં. નમાલી પ્રજા મારું નાક બોળવાની થઈશ. ઉઘરાણીએ જાય તો પૈસા આપે નહીં, સોડી લેવા જાય સોડીએ લાવે નહીં. અને એક એક ટક ક્યાં ગામમાં આટા ઠોકતા હશે કોને ખબર. આવો તેને હબોડી નાખવા છે આજ તો બેયને. ઓલી સોડી આવે ને તો સોડીની સામે જ હબોડી નાખવા, એટલે એને ખબર પડે કે આ નમાલીના છે. હું જોઉં ને હું જોઉં ને તે ભૂતળીઓ બોમ્બ ફૂટે ને એટલી વારમાં સોડી માર ફળિયા બોય. અને આને હળાવને લવિંગ ગયા જેવા ફૂટે ઓછા સૂર્યા થાય મલોખણા જેવા હળા. એ ભાન આવશે. ભાઈ ભાઈ ધીરે. અરે આ બેયને કહેતો હોય ને એવું લાગે આમ ઈને આગળ વાત કર. અરે ભાન બારાવ, આ છોડીને આમ લાવવાની હતી. એ હા નો આમ એ બોલ નીકળ બાપુ ઠોકે જોડું આગળીએ ચોટી છે જોટા મારે કે જોટા મારી માં કહું છું. બાપુ હું ઈ જ કહેતો હતો આવી રીતે ન લવાય છોડીને. હા બહુ હા, આમ પકડીને લવાય. ડોઈ કેડા વસળ ભાગી ગઈ તો આબરૂની દેવાઈ જાય. ઈ નો ભાગે મને. તમારા ઘરમાં એક સિંદરું નહોતું બાંધવાનું, પાન બારો ધોડ્યા જાવ છો, પૂછ્યા કે છે વગીરના. હવે આનું કરવાનું છે. હું એને લાવો ઉપર અને ડોહીને બાંધો. એવું બધું મારે શીખવા. એ હાલે એ હું નથી આવવાની. એ સિપકલી હાથ મૂક. એ ઉભો રે ઉભો રે ઉભો રે. એ હાલસ કે નથી આવું મારે. તકો તમે છે ને મારી ઉપર આવી બળજબરી નહીં કરી શકો. મૂક. જેટલા નાટક કરે એટલું ભોગવવું પડશે. હો આ બાપ બીજો છે. મીઠી મીઠી નહીં ધક્કો માર. હાલે બંધાઈ જા. ઉઠાય હા, તું મૂક મને. આમ ને દોઢી મારી હારી સબૂતરા જેવી ભાઈ મોઢું છે ગોળ. પકડ મોઢું છે ગોળ જેવું ને અવાજ જ કરે તો ભાગી જા. બાંધ છે ને બાય રાજવું. આમ હું જોટા જોટી કરો રાડવું લઈ રાડવું લઈ જા. મૂક મને. ભાઈ તું આમ આ ગો જાને સોયટો જોટા મારતો કઈ નો
હું સમજાવે ને એને બંધ ભાઈ હા મજા આવેલો જ છે નકર હું તને આગળ સમજાઈ દઈ દોડું બાંધ હળીને બાંધ સકડીને બાંધ નો વાગે નો હા વાગે. દોડું હે આગળ પક લઈ છોડો હે બહુ નાટક નખરા નહીં જોવે બાંધ પકડ પકડ એમ પકડ પકડી પગ કાઢ નહીં પણ પગ કાઢ નહીં પકડ હવે આ મોકે બોળા પગરા ભાન વગી તો આ શેરો તો પકડ બાપુ વાગી જાય અમુક હે પકડ જકડી પકડજો હે દોડાને હેડ મારે સોટી છે તો ઓય ઓય તું હું કરશો આ મૂકને તું બહાર છો કે સોડશો અરે છોડું છું હા છોડું છું એને હું કામ છોડે છે એ મારી વાત સાંભળો છો એને ના બાંધો ને એ માની જાય તારે માર ખાઉસ ના જાને ભૂતડા જેવા કઈ ખબર પણ આ પકડી તું દો કયું પકડ આ પકડ અને આ ગોઝા બાજ કઈ હતા ભાંજ અલા તું આ ઘોર ને નો બાપુ એને વાગે અરે આ ગોઝા ને મીઠી 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 અલા પકડ તું જે પણ પાંચ હવે બે ગાડ માર ગાડ તું જાની હવે બોલો બોલ મારા છોકરાને લગ્ન કરવાની છે કે નહીં નથી કરવા હું કામે નથી કરવા નથી કરવા લગન એમ થોડું હાલે નથી કરવા બાપુ કરે લગન તમે તું તો એક શબ્દ ન બોલતો બાપુ તું આને પ્રેમ કે આને પ્રેમ કે હું તને કહું છું તને લગ્ન કરવામાં વાંધો હું છે મને વાંધો જ છે મને તમારાથી વાંધો છે તમારા ઘરથી વાંધો છે અરે મારી હારે ની હાની હારે કહું છું એનાથી તો મને બધાયથી વધારે વાંધો છે મેં તને થોડી બાંધી આ લોકો તને બાંધે છે હું તો તને છોડું છું અને તું ઊભો ઊભો જોતો તો અને તું પ્રેમ કે મને આ બધું નથી ગમતું પણ આ લોકો માનતા નથી ત્યારે હું એ અમારા ઘરમાં પ્રેમ એવો જ છે તારી હાહુને તો આમ બાંધીને જ લગ્ન કરે હતા મારી આવું નથી કોઈ આ તાત નથી આ દુનિયામાં નથી તો મને ખબર છે મારે તારી હાહુ હવે નથી હા એ મને તું તને બધી ખબર મારો એ છોડતી ને જા પડ ભેગું મોઢ ઉપરી જા અરે બાપુ એ ગાંઠ મેં મારી છે નો છૂટે જો તું આને આ તારો બાપ મને મારવાની વાત કરે છે એ અને તું લગન ઊભો લગન હે ચૂપ સાને મારો ઉભો રહો સાંભળો તું મારા છોકરા લગ્ન કરે કે નહીં કે એક વાર નહીં તમને 1000 વાર કીધું છે અને તમારા છોકરાને કીધું છે કે હું એની હારે લગ્ન કરવા નથી માંગતી હું પૂછું છું એને પૂછતો મારી આને વાત કરીને તું લગ્ન કરવાની છે કે નથી કરવાની ઈ પૂછે કે તમે પૂછો ગમે ઈ પૂછશે મારું નહીં બદલાય નથી કરો મારે લગ્ન જીભ ચલાવે છે મારી સામે જીભ ચલાવે છે તારે લગ્ન કરવા પડશે નથી કરવા મારે લગ્ન કેટલી વાર તમને બધાયને કહું એકની એક વાત તમને સમજાતી નથી એ અવાજની સોરાક મને ઊંચા અવાજની ટેવ નહીં તો ન હોય તો પાડી લ્યો હું મરી જાય પણ આની હારે તો લગ્ન નહીં જ કરું હું આનું ગળું દબાવી દે હાલો બા જલ્દી હાલો ઓલીને મારી નાખશે જલ્દી હાલો કહું છું હું એ મરી જાય હા તો મરી જા તારા જેવા નમા લાયે તો છે ને પ્રેમ જ ના કરવો છે તું પ્રેમ અને પ્રેમના નામ ઉપર દાખશો એ બસ મીઠડી જોને બાંધી છે મને બાને છોડો તો બસ છોડો તો જલ્દી એને શરમ વગર ના જરાય લાજ જવું કઈ શેક નહીં કોકની સોળીને ઉપાડીને આવી રીતના લઈ આવાય છે અને એ પાછી બાંધી દીધી હું શું જોવે છે મારી હામું જોવે છે હું નહીં માર બા ભલે મારતી માર ગોપી એને માર મેં કાઈ નથી કર્યું બધાયથી પહેલા તો આને જ ભાઈ તું સતો ને પરમ કરવા વાળો હા. પરમ વાળી ના પરમ છે તારો આવો પ્રેમ છે કોકની સોળી તું પ્રેમ કરને ના પાડો અને ઘરમાં ઉપાડીને લઈ આવવાની હું નથી ઉપાડને લાયો તારો હક છે એના ઉપર આ લોકો ઉપાડને લાયા હું નથી લાયો ખોટું બોલો સસી ખબર છે મને કે દાડાનો આની પાસે પડી ગયો છું બાયલા જેવા પ્રેમ કરવો છે પરાણે કોકની સોળ્યુંને તારા ઘરના પોણી ભરાવા છે નહીં એ હું હંજીસ સોળ્યુંને હું હંજીસ તે કે છે
હું હેમજી છે નહીં કરો કે અમે ખાલી આ કોકના ઘરના પાણી ભરી હકવી હે ખાલી બંગડીઓ પહેરી હકવી તારા જેવાને તારી હેસિયતે બતાવી હક ઓય કેમ મારા છોકરાને મારે હવે જાને હે વારી મારા છોકરાને હુકમ મારશો આ તારી બેનપણીને લગ્ન કરવા છે નથી કરવા મારે લગ્ન. હવે આગળીએ કહેતી હતી તું હજાર વાર નવાલો છો, તને ના પાડી તને છે. પ્રેમ નો કરાય ઈ આ કહેતી હતી તું હજી મારા પાસે ખોટું બોલીશ કા અરે પણ હું ખોટું ન બોલું ને ઈ કહેતી હતી તાર લગ્ન કરવાસ નથી કરવા મારા બાપને હમ ખાઈને કહું છું પણ મારે નથી કરવા પણ ઈ એમ હે હાથ ન લગે તૂટી જા આ તૂટી જા હાથ મૂક હું કર લઈને તાર નકર બધું કરી લે તને ખબર અરે એ ગળું છે પાછી ગળું વાગી રે ગળામાં ગળામાં ગળ- વાગી ન જાય બરોબર ગળું દબાવીને તો હું- યમરાજ પાસે પહોંચી હું તારી જવાય બેનપણી મન ના ગઈ હું અન મન ના ગઈ હાથ અડાડીને તો જો તું અરે હા તું પાવ કે પગે મન નાખી મારી બેનપણીને મારી નજર સામે હાથ લગાવી જો લે લગાય આ તું છો રોજ તે ભેગી નહીં હોય હું મારી નાખે પચાવી દઈ તને હું તને જીવ તો રાખી તો તું પતાય ને તને જીવ તો રાખી તો પતાય ને આખા ગામની સામે હોશિયારી મારતો ફરસ હે હોશિયારી કે મફત વાળું મતો પૈસા આપ્યા તમે ભગવાને બહુ પૈસો આલી દીધો છે એટલે તને આ દાળ તારી માં પૈસા લેવા હોય ની છે કા પૈસા તો વ્યવહાર જ દીધા તને વ્યવહાર લેવા આવ્યો હતો એમાં બળવાની હું કમાવી હતી 10% વ્યાજે તે પૈસા આપ્યા તા એમ ઈ તારી માને પોહાણ હતું ને શોખવેટ કરી લઈ ગઈ હતી મેં કાંઈ અંધારામ નાખીને તો પૈસા લીધા કોકની સોડીઓને ઘરેથી ઉપાડીને લઈ આવસ એ હું નથી લાવ્યો હું એમાં રાજી નહોતો આ તારી બેન પડી રાજી હતી લગ્ન કરવા હું રાજી નહોતી અને હવે જો તે એકવાર કીધું છે ને કે હું રાજી હતી તો મારી બેનપણી મારતી મારશે હું જ તને અહીંયા દફનાવી દઈશ તું કેમ કહેતી હતી નમાલા તારી જવાને તો પ્રેમ જ ન કરાય તું નહોતી બોલી એ ખોટું એ બોલે. ચૂપ એકદમ ચૂપ તારા છોકરાઓ હું કરી રહ્યા છે ઘરમાં તને નથી ખબર અને આ સોડીને આ રીતે ઘરમાં લાવીને બાંધી દીધી અને તું હામે બાયલાન જેમ ઊભો ઊભો જોવસ કા જોતો જ કાંઈ નહોતો મેં જ બાંધી હતી અને મેં જ ખખડાઈ એ ચૂપ એક શબ્દ બોલ્યો છું ને તો ભોમાં ભંડારી દઈશ હા એક વાર મારા ઘરે આવીને દાદાગીરી કરાય તો કોકની સોડીને તારા ઘરે લાવીને આ તું શું કરસ રે મારી છોડીને મારા શું કીધું ને એક વાત યાદ રાખજે આ ગામમાં જ્યાં સુધી આ હીરની સોળિયું જીવે છે ને ત્યાં સુધી કોઈ મરદ પેદા નથી થયો કે કોઈ સોળીની જિંદગીને બગાડે કે કોઈ સોળીની જિંદગીને પોતાની આંગળીએ નસાવે સમજાઈ ગયું હિમાંગ મને માફ કરી દેજો મને માફ કરી દેજો પગમાં પડ. મને માફ કરી દેજો મને માફ કરી દેજો તું અને તારો દીકરો બધાય છે ને મારી નજર સામેથી વહી જાઓ મને કોઈ દી તમે એ કઈ નમાલાવ મારી નજરની સામે ન આવવા જોઈએ અમારા ગામમાં કે અમારા મલકમાં એવા કોઈ ખોડિયાની જરૂર નથી જે સોડિયું સામે ઊંચી આંખ કરીને ખરાબ નજરે જોવે એટલે કોઈ સોડિયુંને લાસાર કે અબડા સમજવાની ભૂલ ન કરતો કેમ કે આ ગામમાં અમુક ખોડિયા આ હિરાણીઓના છે ઈ યાદ રાખજે નીકળ અને તું બેન બાપ મારી બેનબા હવે બેનબા અત્યાર લગી આ તારી બેનબા ક્યાં ગઈ તી ભૂલ થઈ ગામની સોડિયું ને હું સમજસ મારા તારી ગુલામ છે નહીં કેટલી સોડિયુંનું જીવન બગાડ્યું છે અત્યાર સુધી ઘણી 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 સોડિયુંનું બગાડ્યું છે ને પણ મારી બેનપણીનું મારી મીઠડીનું જીવન કોઈ નહીં બગાડી શકે કેમ કે એની બેનપણી ગોપી છે હા ગોપી બેન આજ પછી કોઈ સોડિયું સામે ઊંચી આંખ કરીને જોયું છે ને તો યાદ રાખજે મારાથી ભૂંડી કોઈ નથી ભલે બેન હું કોઈ હામું ઊંચી માફી માંગ બેન મને માફ કરી દો મારી ભૂલ થઈ ગઈ
હા, મારી મને માફ કરી દેજો. હા, ઊભા થા. હા, હા. ક્યાંય દેખાવો ન જોઈએ ગામમાં હો. હો. ગામ મેલીને હાલતી ના થઈ જાજો ત્રણેય. હા. અને આ તમારા પૈસા શું નો એનો પાવર તમારા ઘર સુધી જ રાખજો. તમે જે અમને આપ્યા છે ને એ 24 કલાકમાં દૂધે ધોઈને પાછા મળી જાહે. નીકળ. સમજાણું મીઠડી? હું લેવાને હું જેની ને તેની હારે કજિયા કરતી આ છે ને અત્યાર સુધી બધાએ જણે એવી જ સાપ પાડી છે કે અમે જણો છી, અમે મરદ છી, અમે ધારી કરી હકવી, અમે ગમી સોડીને અમારી બૈરી બનાવી હકવી. જો સોડિયું આવી સાપ પાડવા માંડશે ને તો કોઈ મરદનો ફાડ્યો આપણને અબડા નહીં સમજે. પણ ના, તારે તો બહુ ભોળું બનીને પડ્યું રહેતું ના રેહજી ભોળી, એટલે આ જ રીતે તારી હાલત થાય. ગોપી, નથી રહેવું મારે ભોળું. સમજાઈ ગયું ને મને કે ઈ ભોળાપણાનો શું ફાયદો? જઈ આપણી ઉપર આફત આવે ને ત્યાં આપણે જ આપણો બસાવ ન કરી હકી. પણ ગોપી, જે થયું ઈ મને ભાન આવી ગયું ને. હવે છે ને હું આવી છે ને ભોળી અને અબડા બનીને નહીં રહું. પણ હવે તું જવા દે ને આ વાતને. જાવા દઉં છું, પણ તું મને એક વસન આપ કે આજ પછી ક્યારેય કોઈ તારી હામું ઊંચી આંખ કરીને જોવે ને તો એની આંખો કાઢી લઈશ. બસ આજ હું તને વસન આપું છું કે આજ પછી કોઈ મારી તો શું, કોઈ પણ બેન દીકરીની સામે આંખ ખુશી કરીને જોહે ને તો એને જીવતે જીવતો કાપી નાખીશ. બસ. હા બેટા, આજ મને મારી ગોપી પર ગર્વ થાય છે, અભિમાન થાય છે. અટાણુંથી હું એને ખીજાતી હતી, માથે ઓઢીને હાલ, આમ કર તેમ કર, પણ એ એકની બે નહોતી થતી. એ મને કે બા, આપણે બાપુ નથી તો શું થઈ ગયું? અને આપણે તો ખુમારીથી જીવીએ છીએ, મહેનત કરીને જીવીએ છીએ, તો હું કામ કોઈની ગુલામી કરવી જોઈએ? પણ ત્યારે હું એને કહેતી, બેટા બાપુ નથી ને તારા, એટલે એમ જ રહેવું પડે. આજ મારી ગોપીએ બતાવી દીધું કે સ્ત્રીનું પોતાનું સ્વમાન શું હોય, કેમ જીવી હકાય, અને આવા બધા જે જણ હોય ને સામે એની સામે કેમ ભીડી શકાય, એ આ મારી ગોપીએ આજ શીખવાડ્યું. માફ કરજો કે આજ હું લાશ કાઢ્યા વગર આવી રીતે આવી ગઈ, પણ અત્યારની તો હાલત જ એવી હતી કે મને મારી લાજ યાદ ન રહી. હું એવું નથી કહેતી કે લાજ ન કાઢવી, મર્યાદામાં ન રહેવું. અરે એ માન મર્યાદામાં રહેવું એ તો આપણા સંસ્કાર છે, આપણા સમાજના એ તો ગુણ છે. અને જો આ ગુણ આપણે મૂકી દેવું તો આપણું ખૂન લજવાહે. પણ હું એમ કહું છું કે જ્યાં બોલવું પડે ને ત્યાં બોલવું, જ્યાં ખોટું થતું હોય ને ત્યાં અવાજ ઉઠાવવો. હમ બૈરાસી એનો મતલબ એવો નથી કે આપણે કાંઈ ન કરી શકવું. તો એ તો વિચાર મીઠડી કે ભગવાને આપણને જ હું લેવાને બીજા સંતાનને જન્મ આપવાનું ચીંધું. ખબર છે કે ભગવાને જાણે છે કે આ ભાઈઓ કરતાં વધારે તાકાત તો બાઈઓમાં છે, પણ આપણે છે ને આ પુરુષોથી ડઘાઈ જ આવી છે. કેમ કે એમને એમનો ડર જ એટલો મૂકી દીધો છે આપણામાં કે ઈ મરદ છે એટલે ઈ ગમે તે કરી શકે, અને આપણે સૂડિયું પહેરીશી એટલે કંઈ ન કરી શકવી. પણ ઈ આપણો વેમ છે, જે આપણે કરી શકવી ને ઈ તો કોઈ ન કરી શકે. એટલે જ તો આપણને શક્તિ કીધી છે ને. હા, અને આજ હાસું કહું, આજ અટાણ સુધી ભલે હું તને એમ કહેતી કે તું બાજોકડીસો આવીશો, પણ આજ છે ને મને બહુ ગર્વ થાય છે કે તું મારી બેન છો, મારી અને બેન. મને જરાય નથી થાતો આ જો હું મોડી આવી હોત ને તો લગભગ મેં મારી બેનપણીને ખોઈ દીધી હોત. હવે છે ને જો તું કોઈનો માર ખાઈને આવીશો ને તો વાહે 2 લાફા હુંય તને ઠોકીશ. બસ હો, હવે મારી આજ નથી બાજુ. અને છે ને ખાઈ પીને પછી તાર ઘરે જાજે. હા બેટા, હાલ આપણા ઘરે. હાલ.